બોલો ગણપતિ બાપ્પા કે તમે લોકો રોડ પર મળો ને એ લવડા અહીંયા આજનો ટોપિક છે પ્રેમ. પહેલી વાત ભાઈ સ્કૂલમાં તમને કોઈ લાઈન જ નહીં આપતું હતું. છોકરાઓ જે છોકરી ગમતી હોય ને એ સંતાઈને રાખે. હા ભાઈ મેં પહેલા એનામાંથી જોયું કે એની નાની બેન છે ફેસબુક પર. એ કીધું હા છે. મેં કીધું મને બી આવું ફેસબુક. તો 2 દિવસ પછી એનો યસ આવ્યો. હા તો ભાઈ સૌથી બેકાર વાત આપણે એ ટાઈમનો છોકરી હતો કે મમ્મીને ખબર પડી ગઈ અને મને મારી બી છે મારા ભાઈએ. रोड होएंगे वो कहीं नहीं मैं वो नहीं बात करती ये साहब आप आते होते નોટ કરીને ખબર ને પેલો પિલર આવી તો આ પિલર પર એમ લઈ ગઈ એમ કહ્યું એમ જો એના જ અવાજમાં. હા એની ફ્રેન્ડ પ્રિયા બોલું છું. એના જ અવાજમાં બોલ્યો કે ભોસરી ના તારો આ પ્રિયાનો અવાજ લાગે છે. તો એને મને દિવાળીમાં બોલાવ્યો પેલું દિવાળી વિશ કરવા માટે. તારે બી દિવાળી ગિફ્ટ એને મને આપી હતી. તો દિવાળી ગિફ્ટમાં તો ખબર માઇક્રોમેક્સ નો જે પેલો ફોન આવ્યો ને 3500 રૂપિયાનો જે આટલો મોટો ફોન મને એને ગિફ્ટ કર્યો. એટલે અચાનક ઇનકે ઇધર આના લેના ફિરકી પકડ. મેં કીધું માર જોઈ માર પેલા નાખતો બંધ થઈ ગયા ભાઈ. હવે પેલા મારો જે મિત્ર હતો ને જે મોટી બેન સાથે સેટિંગ હતું ખબર નહીં શું થયું પેલી એને ફોન આપતી બંધ થઈ ગઈ. પર્વત પાટિયા મને લેવા આવે છે. એ લેવાય બધી એ ગાડીમાં હવે બોલો ગણપતિ બાપ્પા. સો ગાઈઝ વેલકમ બેક ટુ અમારી આ નઈ નવેલી ચેનલ જેનો સેકન્ડ એપિસોડ આવી ગયો છે. આ ચેનલ ઉપર અમે બધા છે કુંવારા અને અમે બધા મળીને આજે કરશું જી હા દોસ્તો. તો પહેલા તો થેન્ક યુ સો મચ કે અમારા ફર્સ્ટ એપિસોડને આટલો બધો પ્રેમ મળ્યો. અમારા ફર્સ્ટ એપિસોડને થેન્ક યુ સો મચ. બધા 1 કલાક ઉપર હોવા છતાં ઘણા બધા લોકોએ એન્જોય કર્યું. અને આજે સેકન્ડ એપિસોડ છે પણ અમે એકદમ નેચરલ રહેવાની ટ્રાય કરી છે ફર્સ્ટ એપિસોડમાં. હવે વધારે નેચરલ થશું ધીરે ધીરે. હજુ એટલા નેચરલ થઈ જશું एकदम नेचुरल થઈ જશું કે તમે લોકો રોડ પર મળો ને એ લવડા અહીંયા ફોટો પડાવવા અહીંયા. તો એટલે બસ કેવું છે ભાઈ બધા એકદમ મજા આવે. ઓલ બ્લેક આજે ઓલ બ્લેક છે બધા. મસ્ત બસ વહી જિંદગી ના આપરે દુશ્મન કા આપરે મસ્ત સ્વસ્થ અને તંદુરસ્ત એકદમ મસ્ત સ્વસ્થ. ઓલ બ્લેક. તું તો આજકાલ નહીં બોલાયો દાદી મસ્ત ભાઈ મસ્ત જ હોય ને. 2 વાગે ઉઠો છે આરામ રાજા સાહેબ જિંદગી છે. એને કોલ કર્યો ત્યારે ખબર પડી કે અહીંયા પોડકાસ્ટ શૂટ કરવાના છે. આ ચાલુ કર્યો તો પહેલા શાયરી ઓળતું હતું એમ કે હે કે પહેલા સ્ટાર્ટિંગ આ બહુ સ્ક્રિપ્ટેડ માણસ છે. ભાઈ એવું નથી. આજે બધા બહુ સુંદર સુંદર દેખાઈ રહ્યા છે કેમ કે પહેલો એપિસોડ શૂટ કર્યો ત્યારે મને ફીલ થયું કે નાયા ધોયા વગર બેહી ગયેલા એવું લાગ્યું. ઘરવાળા બી કે કેવા બી ગયેલા. એમ કે તું તો જો આમ કરીને બેઠેલો હતો આમ. તો અમે વિચાર્યું કે થોડા સારા દેખાઈએ બસ એટલું જ. જેને કારણે પોડકાસ્ટમાં છોકરીઓ જોઈને કોઈને એ આવે હા એમ તો જો કે મળી જ ગઈ છે બધાને પણ ખાલી ખાલી હવે શું કહે વસ્તુ બાય ગઈ કે હાઈ ગઈ છે અને તોટન મળી છે. આજે આટલા સુંદર એટલા માટે છે કે એટલે આજનો ટોપિક છે પ્રેમ. પહેલો પ્રેમ પહેલો ફર્સ્ટ લવ. હા એટલે પ્યાર હે અને બહુ થયો લાગે ભાઈ. ના ના નહીં આમ હવે ગાયન બન સોંગ બન યાર. સો પહેલો પ્રેમ એવું નહીં બસ પ્રેમને લઈને ચર્ચાઓ કરશું આજે જે અમે લાસ્ટ એપિસોડમાં તમને કીધેલું હતું. બટ આ એપિસોડના લાસ્ટ એન્ડમાં અમે નહીં કહેશું. આ વખતે તમે કોમેન્ટ કરજો અને સૌથી પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારા બધા વિડીયો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો તો તમને શું શું મજા આવી રહી છે. અને આના રિવ્યુ અમને લોકોને ભાઈ રસ્તા પર પણ બધા મળે ને તો ઓ ભાઈ પેલો લવારાનો બીજો એપિસોડ ક્યારે આવે. એના માટે ટોપિક બી આ લોકો કહેશે તો મજા આવશે ને. હા તો તમે લોકો તમારે કયા ટોપિક પર સાંભળવું છે તમારી ઘટના અને બીજી એક સવાલ મેઇન સવાલ એ પણ કરવા માંગીશ કે ગુજરાતીમાં અમે રહીએ કે હિન્દીમાં સ્વિચ થઈએ તો અત્યારથી તમે કહો તો ગુજરાતી બેટર છે ભાઈ તમે કહેશો હા કોમેન્ટ પર છે. જેટલી વધારે કોમેન્ટ આવે એના પર આપણે સ્વિચ થઈ જશું. તમે કહો તમે કહેશો એના પર ગુજરાતી કે હિન્દી. ઓકે અત્યારે ફર્સ્ટ લેવલ છે તો અમે લોકો સ્વિચ થઈ શકીએ છીએ. એન્ડ સુધી એન્ડ એકદમ આગળ ચાલ્યા જશે ને પછી સ્વિચ પછી નહીં થવાય. તો એ આપણે સ્વિચ નહીં થઈ શકે. સો લેટ્સ સ્ટાર્ટ. તો કોણ ઉતરે પહેલા? પહેલી બોલ જો ભાઈ
એક મિનિટ હું બહુ જ એટલે બહુ એક્સાઇટેડ છું લાલુનો પહેલો પ્રેમ વિશે જાણવા માટે બહુ એક્સાઇટેડ કારણ છું કે અમને ખબર જ નહીં. ભાઈ મને બી નહીં ખબર. અમે અત્યારે સ્કૂલમાં રહ્યા છે પણ એટલું કઈ એવું કઈ છે નહીં. એટલે પણ કોઈ દિવસ જોઈએ એવું નીકળું જ નથી કે ખબર ને, એ પેલી છોકરીઓની વાત કરવાનું છુપાઈને રાખે. એવી રીતે તારે છુપાઈને રાખે. ના 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 એ નહીં. એ સ્કૂલમાં થોડી તો ભાઈ પહેલી વાત હું તો છુપાઈને રાખું. ઓ ભાઈ પહેલી વાત ભાઈ સ્કૂલમાં તમને કોઈ લાઈન જ નહીં આપતો હતું. કોઈ છોકરી લાઈન જ નહીં આપતી હતી. બહાર વાળું કઈક મજા આવે એવું કઈક. બાર એટલે કોઈ કિસ્સા તો હશે ને ભાઈ કિસ્સા છે કે ને. સામેવાળી વ્યક્તિ કોલેજનું છે ભાઈ એકદમ. કિસ્સા છે કે કિસ છે? નહીં કિસ્સા છે કિસ્સામાં કિસ્સી છે એમ. એ કોલેજનું છે ભાઈ બહુ હેવી કિસમી છે એટલે હા, ચાલો ચાલુ કરીએ. ચાલો એક્સાઇટેડ. ચાલો ઓકે, ઓકે. ચાલુ થાય છે આ એમાં સર્વ. હવે આપણે જાણીશું લાલુભાઈનો કોલેજનો પ્રેમ. સ્કૂલમાં તો કઈ નથી થયું. સ્કૂલમાં કઈ તકલીફ પડી. સ્કૂલમાં કોઈ લાઈન જ નહીં આપતો હતો તકલીફ ભાઈ. નહીં પડી એમ કહેવાય ને. આમાં વિષય જ નહીં હતો. વિષય જ નહીં હતો. વિષય જ નહીં Really માં હતો. વિષય જ નહીં હતો. 11 માં વિષય જ પછી તો નહીં અમારું છોકરી વાળું ગ્રુપ બનેલું. એ સિવાય અમે કોઈ છોકરીઓને અમે ભાવ નહીં આપતા. છોકરીઓ નહીં આપતી એવું નહીં, અમે જ ભાવ. અમે જ નહીં ભાવ આપતા ભાઈ. ના. અમારે એવું કોઈ એટલે એક મિનિટ તમારી સ્ક્રીન પર બેના ફોટા આવી જશે તમે ડિસાઈડ કરો કે અમને લાઈન કોઈ મારી શકે કે નહીં મારી શકે ભાઈ હમણાં એટલે સ્કૂલ વાળા ફોટો School વાળા photo. ચલાવો. School વાળા અને photo. તમારે હવે કેવા દેખાડે ને એના ફોટો આવશે હા, ભાઈ. આવશે. એક મિનિટ એ ફોટો આવશે પછી ત્યાર પછી તમે કોમેન્ટ સેક્શનમાં કહો કે આ લોકોને કોઈ લાઈન મારવું જોઈએ કે નહીં નહીં, મારવું. ના જ આવે બધું. આ લોકોનો એક ડુમ્મસ વાળો ફોટો હતો. એમાં લાલુ તો એટલો ભયંકર દેખાતો હતો. આ ને આ. આનું થોડું આવું હતું. પેલું ગાડી પર જોયું ને પેલું ગાડી વાળો ચાલો તો ચાલો ચાલો. કરીએ. સારું છે કે ઓકે લાલુભાઈનો પહેલો પ્રેમ જાણીશું આપણે. પહેલો પ્રેમ તો ભાઈ સ્કૂલમાં ને એવું ટ્યુશન બ્યુશનમાં આપણે કોઈ લાઈન ભાવ નહીં આપતો હતું થયેલો હતો તે. એ થઈ ગયું એ તો. હા એ પહેલો પ્રેમ થયેલો કોલેજમાં. ઓ હેવીમાં. કોલેજમાં પહેલો કોલેજમાં અમે સાથે નહીં હતા. હા કોલેજમાં જે વિચારેલું બી નહીં હતું એવી છોકરી હતી. ગોરી ગોરી એકદમ. હા ગોરી છોકરીઓ ઓલમોસ્ટ ગોરી જ હોય વધારે. ના ના એવું જરૂરી ના. હોય જ. હા એટલે હેવી એ પૈસા વાળી ને બધી રીતે સારી હતી. બધું મને આમ ધ્યાન આવે છે જરા તમે. પૈસા વાળી પૈસા વાળી હતી. પૈસા વાળી હતી ભાઈ પૈસા વાળી હતી. હા ચાલો. એવું મને જરા ને મને સમજતી બી હતી એમ કે અન્ડરસ્ટેન્ડિંગ હતી. હા બોલવા દે એને સિચ્યુએશન એમ બધું મેનેજ કરી દેતી. બધા તારા એસાઇનમેન્ટ એના પર લઈ લેતી. હા એસાઇનમેન્ટ ભાઈ એસાઇનમેન્ટ બી લખી આવેલા બહુ બધી વાત છે એમ. ચાલુ ક્યાંથી થયું? ચાલુ તો જો ફર્સ્ટ યરમાં પહેલા આવ્યો ફર્સ્ટ સેમ. ફર્સ્ટ સેમમાં મને એમ લાગી ગયું કે ભાઈ છે કઈ એમ મારા માટે આ જ છે. મારા માટે આ છે નહીં. આપણે તો નહીં જ ચાલે આપણે ઘરેથી પહેલા ના જ છે કે બહારની કોઈ છોકરી હાથે થવાનું નથી. આપણે અરેન્જ મેરેજ જ થવાના છે. કઈ કહેવાય ને હમણાં જેમ તેમ જાય છે. જમાનો બદલાઈ ગયો છે હવે. અરેન્જ મેરેજ પરથી નહીં શીખ થાય થાય. છે. પણ ફર્સ્ટ યરમાં જે એક્ઝામનો ટાઈમ હતો ને ત્યારે એકવાર એટલે પેપર લખીને નીકળ્યા બહાર અમે એક્ઝામ આપીને તો ત્યારે પહેલી વાત થયેલી એ ખાલી વાત થઈ એટલે Exam એક્ઝામ શું વાત કેવી થઈ? ગઈ એક્ઝામ કેવી ગઈ? કેવી ગઈ માં ફળાઈ ગઈ પછી તો. એટલે તાસુરી ખાલી જોમ જોવી જ ચાલતું હા એટલે First year- જસ્ટ આમ ખાલી એમ Smile. કેન્ટીનમાં જતા હતા એટલે મારા ફ્રેન્ડ લોકો હતા મીત ગણેશ હા સ્કૂટી હા સ્કૂટી હતી સ્કૂટી બી હતી ભાઈ ફોર વ્હીલ બી આ હતી ભાઈને બધું ખબર હે. હું છે તારો સ્કૂલનો ફ્રેન્ડ છે પણ એ મને બધું આમ હા કહે. બરાબર છે બરાબર છે. એમાં છે સ્કૂટી ગાડી બધું જ હતું એની પાસે એ બધું લઈને અલગ અલગ લઈને આવતી રોજ ડેલી. ડેલી અલગ અલગ છોકરાઓ લઈને નહીં આવતી? ના ના છોકરાઓ લઈને નહીં આવતી. ત્યારે તો સ્કૂટી મેં પેપ એટલે ભાઈ- એ ટાઈમનો જમાનો હતો. સ્કૂટી પેપ લઈને છોકરી આવે એટલે પૈસા અને હતા. મારા ફ્રેન્ડ બી એવા હેવી હતા ને બધા એ પિક્ચરમાં મેં બી હતો પહેલા. તું બી એ પેપની હોર્ન વગાડતો હતો. આવું બધું હોય ભાઈ. આ છે ને છોકરાઓ જે છોકરી ગમતી હોય ને એ સંતાઈને રાખે. પહેલા વધારે રાખતા અને હવે તો બહુ વધારે રાખે. બહુ વધારે રાખે. જે છોકરી આપણાને ગમતી હોય ને એ આપણા ફ્રેન્ડ સર્કલ વાળા ગ્રુપ થી તો સંતાઈને જ રાખવાનું. દૂર જ રાખવાનું. હા ભાઈ, એવું થાય. દૂર જ રાખવાનું. કેમ કે એવું થાય કે આજે એ છોકરી ગમી જ. ભાઈ આ મને ગમી છે જો આ એનું ઇન્સ્ટાગ્રામ. એટલે બીજે દિવસે ટક 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 કાલે તો પેલો એને ફોલો કરતો હોય પરમ દિવસે એની હાથે આઈસ્ક્રીમ ખાઈ આવે. ભાઈ પણ વાત તો મર એ જ વસ્તુમાં હમણાં કેવું એક્ઝામ પૈતી ને અમે એમ કેન્ટીનમાં બેઠેલા હતા તો મારો ફ્રેન્ડ હતો એક મીત કરીને ને એને બી એ જ છોકરી ગમતી હતી. હવે અમે બે એટલે પહેલા જ સેમ હતા એટલે હજુ ફ્રેન્ડ જ થયેલા હતા નવા નવા પેલા એમ કે ભાઈ મને બી બહુ ગમે છે પણ મેં એને નહીં કીધેલું કે મને ગમે. કે અમે હા
મને બી ગમે છે પણ મેં વાત કરી છે ને એવું બધું મેં નહીં કીધેલું એને. તું ભાઈ તાથી પણ બને એડવાન્સ એ હતો, એ તો નંબર બંબર આઈડી વાઈડી બધું કાઢી લેજો. ઉર્વિલ હતો એ ઓ ભાઈ ઉર્વિલ મેં હતો? કોઈ દિવસ કોઈની આઈડી વાઈડી કાઢી નથી. ઉર્વિલ નહીં હતો. હાસ્યા વગર બોલે જ નહીં. ઉર્વિલભાઈ કોઈ દિવસ કોઈની આઈડી વાઈડી કાઢી જ નહીં. જરૂરત જ નહીં જરૂરત જ પડે. નહીં પડે. હા, સાચી વાત ચાલો છે. જરૂરત જ આઈડી નહીં બાઈડી પડે. કાઢી લે, મને આઈડી ખબર પડી ગઈ પછી. એની પાસે આઈડી ભાઈ ખબર પડી જો આવું થાય મારા ફ્રેન્ડ પાસેથી આઈડી મને ખબર પડી કે આ પછી? છે એમ. તો મેં પછી ઘરે જઈને રિક્વેસ્ટ મોકલી. Request accept ભાઈ પણ એ ટાઈમે રિક્વેસ્ટ મોકલવું એટલે એમ Heavy. મારે તો Normal એવો હતું. એક્સપિરિયન્સ નહીં થયો ના, પણ કેવું લાગતું એમ normal હતું મારા ભાઈ કેમ એમ કે માંડ માંડ મોકલાતું હોય એવું જ નતું? normal હતું, એકદમ normal હતું. એકદમ normal. હા. તું એ બહુ રિક્વેસ્ટ મોકલી લાગે છે અલા હા, મને તો ભાઈ ખબર છે મારા પર આવીએ ગ્રુપ પર આવીએ પછી. ચાલ ઓ જોરદાર કિસ્સો. રિક્વેસ્ટ મોકલી પછી બીજા દિવસે કોલેજ આવ્યો ને ત્યારે એક્સેપ્ટ થઈ. હમ એ બી કેન્ટીનમાં. Ending main છે તમારો. મેં કીધું થઈ ગયો હવે. પછી કેન્ટીનમાં એક્સેપ્ટ થઈ પછી થોડી નોર્મલ વાત કરી એટલે મેં કીધું પેલી એ મને પૂછ્યું બી એમ કે તું મને રિક્વેસ્ટ મોકલી. મેં કીધું હા મારી જ છે. એમ કે ઓકે. એ તને પૂછવા આવી એમ ના એટલે બેસેલા હતા ને આમ, આમ, કેન્ટીનમાં. હા એટલે એ લોકોનું બી ગ્રુપ હતું ને અમારું, અમે હાથે બેસતા હતા ત્યાં કેન્ટીનમાં. હા. તો એ મને પૂછ્યું કે તારી આઈડિયા તારી આઈડી છે? મેં કીધું હા મારી જ છે. એ એક્સેપ્ટ કરી. પછી પેલા મારા ફ્રેન્ડ એમ કે તને ફોલો બેક આપી દીધું મને, એટલે મેં હજુ ફોલો નહીં કર્યું. હા તો પેલાને એમ કે એને તું મેં તને આઈડી બતાવી ને તારું ડાયરેક્ટ પેલા ફોલો કરી દીધું ને એમ તો ફોલો બેક બી આવી ગયું. હા તો મારું શું એમ કે હા એમ કે ભાઈ મને ગમે છે એમ કે તું રવા દે. હા એવું જ કે. મેં કીધું મેં કા મેં તો ખાલી રિક્વેસ્ટ મોકલી છે, વાતચીત નથી સાયલેન્ટમાં કરી. આખું કામ ચાલે મેં કીધું વાતચીત નથી કરી. પછી ગયા બે ચાર દિવસ ગયા પછી વાતચીત ચાલુ થઈ ઇન્સ્ટાગ્રામ પર. પછી એ બી એમ ફ્રીલી બધી વાત કરવા લાગ્યા અને ચાલુ થઈ ગયું પછી ત્યાંથી. ચાલ થઈ પછી કોલેજની મોર્નિંગ આવી. એમાં તો ભાઈ આપણે લેવા આવેલા હતા. ત્યારે મારી ભાઈ ગાડી નહીં હતી એટલે મેં પરોટ પાટિયા સુધી આવી ગયેલો હતો. પરોટ પાટિયા મને લેવા આવેલી. એ લેવા પછી એ ગાડીમાં અમે મોર્નિંગ પંચર બનાવ્યું ના ના પંચર નહીં. કોલેજની મોર્નિંગમાં ગયા એટલે કોલેજમાં જ થયું અમારે ત્યાં. હા પછી એટલે ગાડીમાં તો ભાઈ વાતચીત કરી ભાઈ ત્યાં એન્જોયમેન્ટ નાઈચા બાઈચા ત્યાંથી ચાલુ થઈ ગયું ચાલુ થઈ ભાઈ. ગયું એટલે આ સ્ટાર્ટઅપ અહીંયા આવી લીધું Startup. હવે આપણે બીજા ના આટલી હતી. તા સ્ટાર્ટઅપ હવે અહીંયાથી પેન્ડિંગ રાખી પાછા આવશું હવે બીજા કોઈને સ્ટાર્ટઅપ લેવા દઈએ આનું હતું ને ધ્રુવભાઈ આનું હતું મારું એના પરથી હતું. એ જે મેન હતું મેન એ હતું ભાઈ બહુ ઠંડુ. અરે ભાઈ સાહેબ આટલું ઠંડુ, હા યાર પણ ઇન્ટરેસ્ટિંગ. આવું ઠંડુ પાણી હતું. તો ઠંડુ તો ચાલુ થાય એવી જ કહેવાનું હતું ને. ચાલી તું તારું એન્ડિંગ મેં મારું ચાલુ હતું. ધ્રુવભાઈ તો આખું ઠંડુ છે. પહેલો પ્રેમ, જો કે પહેલો પ્રેમ આપણે થયો નથી પણ આપણી સાથે ઇન્સિડન્ટ્સ બહુ બધા છે. સામેથી રિક્વેસ્ટો આવી છે ને એક્સેપ્ટો કરી છે ને ઘણી સ્ટોરી છે. કમાલ દા એવા અરે ભાઈ પહેલો સીન એમ કે ને કે ભાઈ આમ પહેલી વાર જ આમ મસ્ત એકદમ વાહિયાત દેખાડો માણસ, બરાબર, જે આમ ઈજી અહીંયાની સેલ્ફી લઈને પગ દેખાય ને એવી સેલ્ફી લેવા વાળો માણસ. બસ એમાં બાકી દાઢી બી નહીં હતી. દાઢી જરીક બી નહીં. અને એમ selfie લેતા બધા હે? હા, એ બી નહીં. એ પણ નહીં, આમ જ. જે અરે સેલ્ફી એટલે કેવી સેલ્ફી? ઉપરથી ને નીચે પગ બૂટ બી દેખાતા હતા. તા તા લેતા પહેલા બધા એવી સેલ્ફી હતા. મસ્ત એવી રીતે આમ મસ્ત વાહિયાત દેખાતો. મારી હાથે એક ચોકલેટી બોય જે સ્કૂલ આમ જઈએ ને ટ્યુશનમાં તો ટ્યુશનમાં સ્કૂલમાં 11 ની વાત ટ્યુશનમાં જાય ને તો રોજ નવા કપડા પહેરે. બધી છોકરી આમ એની પર ફ્લેટ એની આટો હું લંગરિયાની જેમ એમ ચાલ્યા કરતો હતો. તો આમ છોકરી નોર્મલી એમ 2 વર્ષ એટલે હું જાણ કે 11 માં 9માં છોકરી એમ તો ટ્યુશનમાં છે ને અમારું લિયોમાં એમ મસ્ત આમ અહીંયા પાણી ભરવાની પરબ એ જે બી લિયોમાં છે ને ટ્યુશન માટે એને ખબર આવે પાણી ભરવાની પરબ છે તા ઉભા રહીએ તો રોજ એટલે તા અમે લોકો તા ઉભા રહીએ આમ પાણી તા પીએ શાંતિથી ઉભા રહીએ. તારી બધી છોકરીઓ જાય એમ 9માં વાળાનો ક્લાસ બી 1 અમારા 11માં વાળાનો ક્લાસ બી 1 બરાબર. તો બેઠા તો 9માં વાળી છોકરી મારી સ્કૂલની એટલે બચકાની વાગ્યાની છોકરી આમ જાય રોજ જોઉં છું એમ એને જોઉં છું લાઈન મારતો તો આ ચોકલેટી બોય બરાબર ખાલી મારા નામે એને ચરી ખાવું હતું એમ. મેં કીધું, એટલે તું આને જ કે ઉર્વિલ ને જ કે જેવું કેમ લાગે છે
એટલે મસ્ત આમ જોયા કર્યો, રોજ જોયા કરે. મેં કીધું યાર આમ ગમે છે એમ કે. તો પેલા મારી મજા લેવા માટે મને એમ કીધું કે એક કામ કર, મોકલાવ રિક્વેસ્ટ મોકલાવ. આ એક્સેપ્ટ જ કરે એમ કે. મેં કીધું આપણે એકદમ વાહિયાત દેખાય. મેં કીધું કે ભાઈ ના યાર આમ બધું ફાટે, આપણે પહેલેથી મારેલ નહીં. તો એને મને ખબર નહીં ને એવી રીતે ડાયરેક્ટ પૂછાઈ લીધું. બરાબર, તો તાથી આવી હા. મેં કીધું માં મારી હા આવી, હવે શું કરવાનું? લવ ગુરુ પાસે હવે શું કરવાનું? કે એક કામ કરો કે લાવ ચાલ હું વાત કરું. હા પતી ગયું. એટલે મારો જ મોબાઈલ નાલો ડબ્બુ હતો, ખાલી આમ જોઈને મેસેજ છે ને હા, એ એવો વાત. કીપેડ વાળો. એ મને આવડે નહીં વાત કર, લે તું વાત કર. આપણે તો એનો ઓલરેડી આ રમવામાં એટલા ગાંડા ને રમ્યા કરું, એ વાત કર્યા કરું. એટલી બધી વાત થઈ ગઈ. એ રમી એટલે ગયા. ના એવું નહીં એવી રીતે નહીં. માણસ શું હતો પણ વાત એ કરતો હતો. એવું વાત કર્યા હા શું થયું વાંચી લો બધા મેસેજ. ઓકે ચાલ, એવી રીતે થોડું ચાલ્યું એમ લાંબુ થોડું. પછી બહુ ચાલ્યું લાંબુ ચાલ્યું. આપણું બધું લાંબુ જ ચાલે, શોર્ટ ફોર્મ નહીં, કઈ મળવા નહીં જાવ, ખાલી વાત કર્યા કરો બસ. એ કહ્યું પછી આવ્યો ગેમમાં ટ્વિસ્ટ આવ્યો કે યાર મારી મમ્મીને ખબર પડી ગઈ છે, અમને થોડા દિવસ વાત નહીં થાય. હા તો ભાઈ સૌથી બેકાર આપણે- એ ટાઈમનો છોકરીઓ કે અરે, બહુ મમ્મીને ખતરનાક. ખબર પડી ગઈ છે ને મને માયરી બી છે મારા ભાઈએ. ભાઈ હવે નહીં હોય, આ બહુ ખતરનાક પછી આપણે જોવા જઈએ તો એ તો એકલી હોય, એકની એક મા બાપ હોય. ભાઈ તો હોય જ નહીં. આ વાંધો નહીં. હા. ભાઈ ચાલુ થયું એટલે વાતચીત ચાલુ થઈ. એટલે વલવા પેલા જતા રહ્યા. આપણે તો આમ જઈએ આમ ઘરે દૂરથી આમ દૂર બેલા આમ મળીને એમ ઘરે હું એટલી બધી રિક્વેસ્ટ કરે મળવા તમે હું જાઉં નહીં. અને મને ગમે જ નહીં યાર મળવા જવાનું. હું છે એટલે આપણે પ્યાર લવ કરતા નહીં હોય, આંબેડી બધું હોય તો હું આ ફટાફટ કઈ નહીં ચાલ લડવા લાગે. ભાઈ કે મારે ઘરે મારી મમ્મીને ખબર પડી ગમના મેસેજ નહીં કરે. ઘરમાં તો ખબર હતી કે મારે વાત કરે બરાબર. તને એમ કહી દીધું કે ભાઈ ઘરમાં ખબર છે મારે. મેં કીધું સારું ઓકે બરાબર. આપણું તો 12માનું વેકેશન બરાબર, 12માનું વેકેશન હતું. આપણે તો પ્લે સ્ટેશન લાવેલા મસ્ત ટાક 2-3 દિવસ રમ્યા કર્યું. મેસેજ નહીં આવ્યા. મેં કીધું મેસેજ કેમ નહીં આવતા? હું તો રમવા ગાંડો થઈ ગયો એટલે પડી ગયો. આજે કોણ જઈને ખબર નહીં. એ મેં ખબર પડી, મેં મેસેજ કર્યા કે રિપ્લાય ને મેં કહું સારું ચાલ છોડ જવા દીધું બરાબર. પછી ક્રિકેટ રમતો હતો, ક્રિકેટનો જ દોસ્તાર હતો એટલે બહારનો હતો. એ મારી પાસે આવ્યો, મને પૂછ્યું કે શું થયું એમ કે. એને ખબર હતી મારું અહીંયા હતું એમ. તો શું થયું એમ કે. હું કઈ નહીં, મેં કહું નહીં વાત કરી કે તારા આ પાસે હતું. અહીંયા તો હતું એમ. એની સાથે હતું, એના શબ્દ સાંભળજો હતું. હા. મેં કીધું આમ આવ્યો. મેં કહું હતું એટલે મેં કીધું એટલે કઈ નહીં એમ કે મારું એમ કે હમણાં મગજમારી થોડી ચાલે છે, આમ છે તેમ છે ફલાનું ઢીકનું. મેં કીધું ભાઈ કેવી રીતે? મેં કીધું હવે ભાઈ એ છોકરાના રિવ્યુ બી બહુ ખરાબ હતા. એવું નહીં કે સારા હતા, બહુ ખરાબ આઉટલાઈન જ છોકરો હતો પણ એના રિવ્યુ બહુ ખરાબ હતા એમ. કઈ હિસાબે એમ? તો ખબર પડી કે ભાઈ આટલા ટાઈમથી મળતો છે, વાત કરે છે, આમ મારા ઘરે આવે છે ને આ ને તે ને ફલાનું ઢીકનું. એટલે મેં કીધું હા ભાડી હેવી એટલે તને એમ કીધું કે ઘરે ઘરે ખબર ખબર પડી. Actually ખબર આપણે તો ભાઈ કઈ નહીં આ ઓકે. પછી તો આપણો ગેમમાં પછી પેલો આવીને કે ત્યાં ખબર પડે. હું હા ભાઈ આવું હતું. પછી મેન ટ્વિસ્ટ થોડા વખત થયા પછી મેં પાછો રમવા ભેગો થયો. હવે હું થયું કેવું ચાલે કે એનો નક્કી થઈ ગયો ને બીજા. મેં કીધું કેવી રીતે મેન ટ્વિસ્ટ કેવી રીતે કે લવમાં હતું એમ કીધું. માં ભાડી. એક સાથ તીન. થઈ ગયું બધું. આવા સરસ. experience તો અમે છોકરાઓને ઘણા બધા છે. બહુ બધા બહુ ખતરનાક. એ છેડવા જશું તો આ પોડકાસ્ટ નાનો પડી જશે. નાનો પડી જશે હા. અને સિરીઝ વધી જશે. હા અને છેડવા જેવું પણ નથી કેમ કે હમણાં એટલે ખુશ છે. જે છે હમણાં ત્યાંથી બધું ખુશ છે તો છોડી થોડી દેવાનું ખુશી ખુશ છે. છીનવાઈ જશે હમણાં. ઓકે તો હવે હવે next જોશું Startup. આપણે. ચાલ Next મેં કોણ સ્ટાર્ટઅપ લેશે કરું. startup? મેં સ્ટાર્ટઅપ કરવા પહેલા મારી હમણાંની ધર્મપત્નીને ક્ષમા માંગવા માંગુ છું કેમ કે કોઈ પણ પાસ્ટને યાદ યાદ કરે તો એટલે એને પ્રોબ્લેમ થાય થાય. તો પણ શું કરી શકીએ છીએ હવે. તો મારા સ્ટોરી પર તો આપણે કમીને ફ્રેન્ડ્સમાં આ પરથી એમ બી કહો કેટલો લોયલ હતો માણસ કોણ તું એટલે મેં તો લોયલ જ હતો. લોયલ કેવો લોયલ કે લોયલ લોકો ભેગા લોયલ શબ્દ ભેગો થાય ને તો એમ કે હું સની છું એવો લોયલ હતો. લોયલ પોતે કે હું સની છું. સામેથી બહુ બધા ધોકા મળ્યા. હા તો
તો ધોકામાં ચોકા થઈ ગયા. તો મારા પર તો આપણે સ્કૂલ ડાયરીઝનો જે એપિસોડ છે, આપણી સિરીઝ છે, હાજી. એ ફેક્ટ રિયલ ઘટના પર આજે અમે આધારિત છે. ડિસ્ક્લોઝ કરવા માંગીએ છીએ કે એના અંદર લખેલું હતું બેઝડ ઓન ટ્રુ સ્ટોરી. તો એની અંદર મારી સ્ટોરીના ઘણા બધા સીન છે, એટલે એનામાં લખવામાં આવ્યું છે. ડિસ્ક્લોઝ નહીં કરેલું હતું, પણ એ તો બહુ પહેલાનો સ્કૂલ ટાઈમનો પ્રેમ હતો. એ જ તો પહેલો પ્રેમ, એ જ તો મેન, એ જ છે. એ પહેલો હતો કે બીજા હે ના બીજો બી હતો એની પહેલા, પણ એમાં કઈ એવું ઇન્ટરેસ્ટિંગ નથી. ઇન્ટરેસ્ટિંગ તો શું હતું કે આ બધામાં bike લઈને જતો તો પ્રેમ, મારો પ્રેમ ભાઈ હોય. પાડીને. લવ બધા કર્યા. કયો કેવું તું કે બહુ બધો છે. મને એટલે ટ્રુ લવ જ ત્રણ એક લવ હતા બસ, પણ બધા ટ્રુ લવ. બધીએ માં ફાડી, બધાના ઘરે ખબર પડી ગયેલી, બધીના ભાઈએ મારેલો, બધી બીજા હાથે ચાલી ગઈ, બધીમાં એન્ગેજમેન્ટ થઈ જાય એવું છે. સાચી વાત છે. તો ચાલ ખબર પડી બરોબર. હવે બીજું એ જ કે ઓકે ચાલો, તો સ્કૂલ વાળું તો એ સ્કૂલ ડાયરીઝમાં છે, પણ એમાં બી બહુ સારા સારા કિસ્સા છે, કોઈક વાર શેર કરશું. પણ આ હતું અમારા ઘર, હું જ્યાં રહેતો હતો, હમણાં જ્યાં રહ્યો છું ત્યાં નહીં, એની પહેલા જ્યાં રહેતો હતો એની એક્ઝેક્ટ સામેનું ઘર. આમાં છે ને એકાદે બે છે, બેનું છે, એટલે આ બરોબર છે. કટ ગમે આ ઘર ના ના ઘર ઘરની અરે કારણ એમાં હું છે લોડ આ તો વાંધો નહીં. ઓકે. મેરે સામને વાલી ખિડકી મેં એવું હતું. હા, હા, હા. પણ એ બહુ નાનપણનું હતું બધું, બચ્ચા ડોક્ટર જેવું હતું. રમતા પણ એ બધું જોઈન્ટ થશે એટલે વધારે મજા ઓય, એક આવે. મિનિટ નાનપણના ડોક્ટર રમતા ડોક્ટર રમતા પણ અમે ભાઈ ના બહેન જ ના રમતા. આપણે આઈસ સ્પાઈસ જ ભાઈ. રમતા બસ. છપ્પો રમતા, પણ છપ્પામાં એક્ઝેક્ટલી જે રમવાનું હોય ને એ બુદ્ધિ જ નહીં હતી, એટલે એવું કઈ રમ્યા જ નથી. ના, ના, ના. એ પહેલા હતી જ નહીં, પણ અત્યારે જનરેશન એટલું બધું એટલું આગળ વધી advance ગયું થયું છે છે. કે હવે બાકી ત્યારે છપ્પા- એવું હતું જ નહીં. હા, હવે છપ્પો રમવાની જરૂર પણ હવે નથી ના પડતી. ના ના એટલું આગળ વધી ગયું છે. બટ સોરી, જે હશે તે આપણે નહીં. તો આ છે મેરે સામને રહેતી હતી મારા સામે, તો ગમતી હતી નાનપણથી જ. તો નાનપણથી એમ અમે મોટા થયેલા. એવો પ્રેમ હે નાનપણ. હા, તું હલગાવે કેમ છે? મારી વૈરી જોતી આ. તો એટલે કેવો પ્રેમ એ, કેમ જોવામાં જ કેટલા વર્ષો ચાલ્યા ગયા. બસ ગમે છે, કોઈને કહેવાનું નહીં. હા. એમાં પ્રોસેસ શું આવે, કઈ નોલેજ જ નહીં આવે. Knowledge જ નહીં, બરાબર. પણ એમ બાજુમાં એક મારો ફ્રેન્ડ રહેતો હતો, રવિ, જે આપણા વિડીયોમાં બહુ પહેલા રવિ મહેતા હતો. તો હવે એને ખબર પડી ગયેલી, અને એ એની મોટી બેન સાથે વાત કરતો હતો. આહ. ફેસબુક વાળો જમાનો, ફેસબુક પર ચેટ કરતો હતો એ વાળો. તો એની સાથે વાત કરતો હતો. તો મેં કીધું મને બી આવું ફેસબુક એકાઉન્ટ બનાવી આપની. પછી મેં પહેલા એનામાંથી જોયું કે એની નાની બેન છે ફેસબુક પર. એ કીધું હા છે. મેં કીધું મને બી આવું ફેસબુક તો ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. પણ એમાં ફેસબુકમાં ચેટ કરવા માટેની બહુ સંઘર્ષ હતો, ખબર કોઈ વાપરેલું હોય તો. હા. મેસેન્જર નહીં નહીં હતું, હતું. સાદો એક એપ્લિકેશન હતું eBay કરીને, યાદ હોય કોઈને eBay, ખબર હા, હોય. eBay. તો eBay પર ફેસબુકના મેસેજ આવતા. આવતા. ને એમાં બી અડધા ગાયબ થઈ જાય ને એવું બધું સ્ટ્રગલ હતું. તો eBay પર એ ચેટ કરતો ને મોબાઈલ બી નહીં, એનામાંથી પછી મેં લોગિન કરતો, રિક્વેસ્ટ મોકલી, મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ને માંડ એક મહિનામાં 5-4 મેસેજ, એટલી જ વાત. બસ. તો એટલું ચાલ્યા કરતું હતું હે. તો પછી એકવાર શું છે, એ ચશ્મા સોસાયટીમાં લોકોને એમ લાગવા લાગ્યું કે આનું ને આનું એમ જોડું લાગે છે. દોસ્તારો ચીડાવા લાગ્યા, હા. એના નામથી મને ચીડાવા લાગ્યા. મેં કીધું મજા આવે ત્યારે તો, આમ ચીડાવે એટલે તરત ભાભી બધું ચાલુ થઈ જાય. હાથે રમવાનું, હાથે પેલું ફૂલ રેકેટ. રેકેટ રમવાનું. રેકેટ એ લોકો ના જ વાપરતા અમે. તો એ બધું રમવાનું, પછી ક્રિકેટ કોઈ વાર રહીને રમવાનું મન થતું, આપણે રમી પહેલા નાખવાનું. એમ પેલા રમતા રહ્યા કેવું આમ હોશિયારી મારી. ઓ, અરે એમ પેલી જોતી હોય ને તો બારીમાંથી તો એમ રેકેટ તો બહુ હેવી જાય એમ કરીને. બહુ જ જોરમાં. આટલું extra એમ પેલો કે ને એનર્જી લેવલ બૂસ્ટ થઈ જાય. પછી તમે મેં ક્રિકેટ રમતા હોય ને તો પેલો પ્લેયર કા એના ઘર પાસે જ ઉભો રહે. હા. ના કે એમ દેખાય બારીમાં. હા, અને એના ઘર પાસે ઊભો તો રે, દરવાજાની આગળ જ ઊભો રહીએ, અને મિસફિલ્ડ કરીએ એટલે બોલ સીધો જાય ઘરમાં. પછી માંગવા જવાનો, બોલ લેવાનો. બધું બહુ રોમેન્ટિક માણસ હતો હું પહેલા. આહા, તો હજુ બી છે જ. છે જ એટલે, છે જ હા. એટલે. પણ અમને મેચ્યોર થઈ ગયા ને, ત્યારે મેચ્યોરિટી નહીં હતી. એ તો નાનું તો પછી રિક્વેસ્ટ મોકલી, વાતચીત ચાલુ થઈ, બધું થયું. તો પછી એકવાર એ છે ને ચશ્મા બનાવી લાવી. એ બી ચશ્મા, એને બી ચશ્મા, મને બી ચશ્મા. હા. તે ચશ્મા બનાવી લાવી, તેની વ્હાઈટ પટ્ટી હતી અહીંયા. હા. તો મને બી મન થયું કે મેં બી બનાવવા, એના જેવા જ બનાવો એમ. પણ મને એ બીક બી હતું કે એમ બધાને પછી એમ કેવું લાગે, બધા જોઈ લે, એના બી વ્હાઈટ, મારા બી વ્હાઈટ, ને મેં પછીથી બનાવ્યું. મેં કીધું માં ફાડવા ગયું એની બેન. અને ત્યારે તો પપ્પા પાસે ચશ્માના પૈસા લેવાના ને બધી માછોડી હતી. તો મેં બનાવડાવ્યો. 400 રૂપિયાનો ચશ્મો થઈ લે, બહુ મોંઘો હતો. 2-3 વાર પહેર્યા. આ બધા વિરલ, આ 3 માંથી આ કોઈ કોઈને નહીં હતું ખાલી અમારી મેચ. હાથે. આ વિરલ છે હમણાંનો જૂનો, આપણે નવા છે.
તો સોસાયટી હા એટલે તું સ્કૂલમાં હતો ને ભાઈ અમને એ વાતનો ઘમંડ છે ભાઈ, નવા કરીને 4 વર્ષ થઈ ગયા ને. ઓ હા ભાઈ મસ્તી મજાક છે લોડા. ચલો રેડી. તો જોઈ લીધો વ્હાઈટ ચશ્મા મેરી ફ્રેમ પેન નાખ કે પેલા આવું બહુ ચાલતું હતું. વ્હાઈટ ફ્રેમ. પછી તો માં ફાડી સોસાયટી માંથી એમ ચાલતો જાવ ને તો પેલો ગેલેરી માંથી કોઈ જોતો હોય ને વ્હાઈટ એવું વડાય. મને તો એટલી હરમ આવે. મેં કહ્યું માં ફાડી તો મારા જૂના ચશ્મા આવે ને એ પછી મેં પાછું પહેરવા લાગતો. તો આવું બધું ચાલતું. પછી રોજ સવારે છે ને એ ઘરમાં પેલું આપડી કેવું કાર્પેટ છે ઝટકવા આવે. એક્ઝેક્ટ આપણું ઘર આમ બે જ આપણે સિટી પર બેસી જઈએ. રોજ ઝટકવા આવે તો એમ ઝટકે ને એમ થોડું બહુ જોઈએ સ્માઈલ આપીને જાય. સૌથી મેઇન વસ્તુ બધા પાર્ટ સ્કીપ કરી નાખીએ આપણે. એ લોકોની સ્કૂલ સવારે 7 વાગ્યાની હતી બરાબર અને અમારી તો ઉપરની હતી. પણ શનિવારે અમારી બી 7 વાગ્યાની હતી. તો એ લોકો કરે કે એ લોકો હેવી વાળી સ્કૂલમાં ભણતી મારવાડી હતી ડિવાઇન. તો હેવી વાળી ડિવાઇન સ્કૂલમાં ભણતી. માં ભાડી આ બધું તો ત્યાં ગેટ પર આવીને ઊભું રહી જવું પડે. એ લોકો બસ આવે તો બસ રાણી જોઈ બહુ વધારે તો ગેટ પર વહેલેથી આવીને ઊભું રહી જવું. તો અમે તો લેટ જવાલા પણ શનિવારે આપણે એકદમ ટાઈમ કરતા વધારે અંધારું હોય ને પેલું એકદમ લાઇટ અજવાળું ત્યારે તો તારો ભાઈ ઊભો હતા ગેટ પર રાહ જોઈ. એમ દિલથી આ કઈ ખાલી એમ નહીં દિલથી એમ થતું કે આ છોડી એની પહેલા જઈને ઊભા રહી જવું છે. એટલે એ આવે ને તો થોડી વાર એમ કઈ વાતચીત કઈ થવાની નથી કઈ બસ એમ ઊભા જોઈ લેવા. બાય ચાન્સ કઈ બસ આવી નહીં હજુ એવું કઈ થઈ જાય તો આખો દિવસ આજે આટલી બધી વાત કરી નાખી એવું બધું થતું ત્યાં. તો ત્યાં આવીને એમ ઊભા રહી જતા. હવે મેઇન ટ્વિસ્ટ શું થતો ત્યાં આવીને ઊભા રહી જતા પછી એ આવતી કઈ વાતચીત નહીં બસમાં બેહીને ચાય આપણે ભાઈ ખાયલા સ્કૂલ છૂટે અમારી કેટલા વાગે છૂટતી 11 વાગે 12 વાગે 11:30 સ્કૂલ છૂટે ને એ લોકોની 2:30 વાગે છૂટે. તો મેં તો 11:30 આવીને આખો ચેન્જ થઈ જતો. આપણા ઘરમાં એક જ સ્પ્લેન્ડર ગાડી હતી. મને ખબર 2:30 વાગ્યાની બસ આવવાની છે તો 2:30 વાગ્યામાં 10 મિનિટ બાકી હોય ને ત્યારે આપણે ઘરેથી સ્પ્લેન્ડર લઈને પપ્પાની લઈને નીકળી જતા. ડિક્કી બાજુમાં એવી વાળી સ્પ્લેન્ડર હતી ને કટકટ અવાજ આવે તો ચાલ્યો જતો મેં ને એમ રાઉન્ડ મારીને એમ દૂર થોડો સર્કલ ભાઈ ઉભો રહેતો જ્યાંથી અમારી સોસાયટીનો ગેટ દેખાય. ત્યાં ઉભો રહેતો. હવે બસ આવતી એટલે માં ફાડી ચલો કિક મારો. હવે એ ઉતરે છે અને એ સોસાયટીમાં જાય છે એ પછી આપણે એન્ટર થવાનું પાછું સોસાયટીમાં. આવું બધું હતું. એ ભાઈ એન્ટર થવાનું પેલો રાઉન્ડ મારવાનું કે ને તો ભાઈ એક જ ગિયર પર 4 સ્પ્લેન્ડરમાં 4 ગિયર. નવી ગાડી આવેલી પહેલી ગિયર પર આખો કેટલો કિલોમીટર મેં ફરાઈને આવેલો. બીજો ગિયર જ નહીં પડે. મેં કહું માં ફાડી કઈ થઈ ગયું તો પહેલા જ ગિયર પર ફરાવેલી ગાડી. હા ફૂલ અવાજ આવતો. મેં તો કીધું આટલો અવાજ કેમ આવે છે. તો એ અંદર જાય એ અડધે રસ્તે પહોંચે પરફેક્ટ મેનેજમેન્ટ પ્રોપર એ સોસાયટીના અડધા રસ્તે પહોંચે ત્યારે આપણી અંદર ગાડી એન્ટર થાય. હવે મેઇન ટાસ્ક છે કે જોવી જોઈએ પછાડી ગાડી વાળાને જોવી જોઈએ તો થોડું રેસ બેસ આપે નહીં આવે તો એક ઓન મારી હતી મેં આખી બપોરનો ટાઈમ એટલે કોઈ હોય સ્પ્લેન્ડર હા અવાજ ફૂલ આવે અને ખાલી એટલામાં પછાડી જોઈ બસ આપણે ખાલી એમ રેસ જ આપીએ એમ ગાડી પાછી પાર્ક એ અંદર પટી ગઈ. આટલામાં એટલી બધી ખુશી મળતી ને તે વાળો પ્રેમ હતો ને હંટાઈ હા મેઇન વસ્તુ કે મારું એની સાથે સેટિંગ કઈ રીતે થયું. આ બધી ફેસબુક પર વાતચીત ચાલ્યા કરતી હતી તો ફેસબુક પર જ મેં પૂછી લીધું એને કે વિલ યુ બી માય જીએમ ઇંગ્લિશમાં. મેં પૂછેલું કોઈને ખબર નહીં એટલું યાદ નહીં. આ બહુ જૂનું વસ્તુ છે. મેં કે આ કેવી રીતે લખવાનું હું કહેવાનું કે આવું કહી દે તો લખેલું તો પેલીનો 2 દિવસ રિપ્લાય નહીં આવ્યો. માં છોડી મેં કીધું તો શું છે ભાઈ એમ બહાર નીકળે ત્યારે એમ થોડુંક એમ જોઈએ કે કઈ એક્સપ્રેશન આપે છે હું છે હું માહોલ હું છે. તો 2 દિવસ પછી એનો યસ આવ્યો. યસ આવી ગયેલો પ્રોપર યસ. સૌથી પહેલું લાઈફનું સૌથી પહેલું પ્રેમ. થેન્ક યુ ભાઈ. મને તો લેટ થયો. આ ચાનો પ્રેમ મને બહુ લેટ થયો. જ્યારે ઓફિસમાં જવાનું ચાલુ રહ્યું ને મારા લીધે ત્યાર પછી એને હ પાડી દીધી એટલે વાત ખલાસ પડી. તો મેં માં કસમ એટલો ખુશ ને મેં લિટરલી પેલા રવિને કહીને રવિને જ ખાલી ખબર હા પાર્ટી ઘંટો પૈયાની હતા હું પાર્ટી 1 રૂપિયા ગજવામાં રહેતો નહીં અને માલ પટાઈને બેસતા આવે ઉભો રે ને આવે બહુ બધું છે એમાં. તો રવિને મેં કીધું રવિ પાએ ગયો ઉપરથી જમાડે નાચો આ પાર્ટી પેલો બી ખુશ. પછી બહુ હેવી ટ્વિસ્ટ છે આમાં. હા પાડી દીધી પછી પાછો મેસેજ છોડ્યો. હવે બીજા દિવસે છેક રિપ્લાય આપે
પાછો મેસેજ કે થોડીક વાત થઈ ગયેલી હતી, હા પછી થોડીક આમ તેમ વાત થઈ ગઈ હતી. હવે એક્ઝેક્ટલી મેં પછી હું કંઈક મેસેજ એક છોડેલો હતો કે મળશું એવું જ નહીં હતી, મળતો જ નહીં મેં તો, બસ આમાં અમે મળવાનું જ ને એવું જ હતું આપણે, બસ કંઈક મેસેજ મેં લખેલો હતો. એકવાર આપણે મળવા બી ગયેલા ખબર એ વસ્તુ પાછળ આવે તો મેં કીધું કે હવે કંઈક મેસેજ છોડી દીધો, બીજે દિવસે રાહ જોતો તેનો રિપ્લાય આવે. રિપ્લાય નહીં આવ્યો. રોજ 12 સાડા 12 થી વચ્ચે ઓનલાઈન આવતી ને રિપ્લાય આવ્યો, રિપ્લાય નહીં આવ્યો. મેં ટેન્શનમાં મેં કીધું આ હા તો પાડી દી, હવે શું કરવાનું આગળ આમ તેમ. તો પછી સાંજે એનો રિપ્લાય આવ્યો. હું રિપ્લાય આવ્યો એમ કે સॉरी. मैं कहा क्या सॉरी, इनके मुझे लगता है कि अभी मेरी उतनी इनकी उम्र नहीं है तो हम नहीं कर सकते. मैं कहा फॉर्म भराયું ને ફાડી નાખવા કે ચોખ્ખું બીજા જ દિવસે, આ લિટરલી કોઈ સ્ક્રિપ્ટ નહીં, બીજા જ દિવસે. અને મેં તો બહુ ખ્વાબ સજાઈને બેહેલો, આપણે તો ટ્રુ લવ પહેલેથી. मैं કીધું माँ चोरी, मैं કીધું तो मैं એને મનાવી, मैं કીધું ऐसे थोड़ी होता है, मैं કીધું થોડા देखो हिंदी में बात करता है मारवाड़ी હતી એટલે. नहीं मैंने थोड़ा सोचा पूरी रात, ये एम कीधु कि मैंने सोचा और मुझे लगा कि अभी मेरी पढ़ने की उम्र કેટલામાં એ 8મા 9મા ને મેં 10મા 11મા તો શરમ કરાય ને તો કઈ નહીં. હારી આખી સોસાયટીની હેવી દેખાતી છોકરી હતી પૂછની. અમને નહીં, અમને આપણે એક જ હારી છોકરી લાગે, એક જ. તો જય મહારાષ્ટ્ર. સેફ સાઈડ ની ભાઈ, સેફ સાઈડ ની એ તો Right છે મિલતી bro. છે. હા. રાઈટ જ છે હા. ભાઈ. એમને એમ નહીં આટલા બધા ટ્રુ લવ કર્યા પછી એ જે લવ થાય ને બહુ ટ્રુ જ હોય. એ એનો સૌથી બી true બહુ છે. હેવી છે પછી કેવું. તો આ આવું આવી ગયું. મેં કીધું યાર પેલા રવિના પાસે પાછો ગયો, મેં કીધું આ તો આવું કે છે એમ કે મેં વાત કરા છલની તો રોજ એને પૂછ્યા કરું તું કઈ વાત કરી એને બી રિપ્લાય નહીં આપે. પટી ગયું પછી કોઈ એ જ નહીં, પતી ગયું. પહેલા ને ચાલે ને હા પછી પતી ગયું, હવે વાત બી નહીં થઈ, કઈ નહીં જોયું હોય ને. પછી આગળ વધી જોઈ એટલે એમ કઈ નહીં, એમ પેલો એમ એક્સપ્રેશન કેવા કે કઈ થઈ ગયું એમ બ્રેકઅપ થઈ ગયું ને પ્રોપર એ ફિલિંગ માં છોડી. મેં તો ખાવું નહીં ત્યારે બી એવું ખાવું નહીં ને એવું બધું. મારો ભાઈને બી પૂછજે, એ ખબર છે કે આ હું કેવો થઈ ગયો એ ટાઈમ પર ગમમાં. મેં કીધું આ હું યાર એક દિવસની ખુશી આપીને ચાલી ગઈ. પછી આમાં ગમમાં પ્રોપર પહેલે 3-4 વાર ગમમાં ગયા છે આપણે ગમમાં પ્રોપર. તો હવે એને જવા દઈએ ને આપણે, એને હું કામ તું તારી એટલું છે, જેટલા વધારે ગમમાં જશો એટલી જ વધારે તમને ખુશિયા મળવાની છે. જે હમણાં મને મળી રહી છે દિલથી, એટલે વેટ કરજો રાઈટ ટાઈમ નો. હારી નહીં જતા ભાઈ. 10 છોકરી બી સાથે બી રિજેક્શન થાય તો એક છોકરી એવી હશે જે તમને 7મા આસમાન પર લઈ જશે અને બહુ નેક્સ્ટ લેવલ હશે. પેલી 10 એના પગમાં હું નખમાં બી નહીં આવે એવી હશે જેવી હમણાં. ગમમાં જવું એવું- જરૂરી છે. એક મિનિટ મેં એવું બધું બહુ સાંભળ્યું છે કે ભાઈ ગમમાં હોવાથી લોકો આઉટલાઈન પર ચાલ્યા જઈએ અને એ વસ્તુ ખોટી છે કે નહીં? ખોટી, ટોટલી ખોટી ભાઈ. એક દારૂનું એક મેં 3 વાર પ્રોપર ગમમાં ગયો છે, ત્રીજી વારનું તો તમને બધાને ખબર જ છે. તો દારૂનું એક અહીંયા જીભ પર ટચ બી નહીં થવા દીધું. બધું પેલું ખાલી ચાલુ કરવાનું અને બાનું. અને આ કોણ લોકો ચાલુ કરે કે જે લોકોને એ હોય ને પેલું એમ હોશિયારી મારી હોય કે આ દારૂ પીતો થઈ ગયો, એ બધું કરવું જોઈએ એ લોકોને તો જ કરતા. એમાં કરવું જોઈએ, મેં ખાલી આ એક બહાનું છે breakup. બહાનું છે કે બ્રેકઅપમાં બસ પીવું જોઈએ. હા ને પણ આ પરથી મારે બી એક વસ્તુ, એક થિંકિંગ, એક મગજમાં એક વિચાર જે શેર કરવો છે, જે બહુ આમ થોડુંક એમ પ્રેક્ટિકલ છે, મને સારું છે એમ. હા, હા. કે તમે દારૂ કે સિગરેટ ચાલુ કરો, whatever તમારું બ્રેકઅપ થયું, બરાબર? એટલે તમે પ્રોપરલી મારા મગજમાં એવો વિચાર આવ્યો કે તમે બ્રેકઅપ કર્યું, બરાબર, ત્યાં પછી દારૂ પીવો ને એ કરો, શું મળે મને? એમ કે મને એવું મન કે શું મળે મને? એક વસ્તુ કેવું કઈ નહીં એમ, પણ તમે તમારું બ્રેકઅપ થયું પછી તમારે એને એ પાવર બનાવીને બનાવવો તમારે જોઈએ. આગળ વધવું જોઈએ ને કઈ તોડવું અને જોઈએ. એ લોકો જ તોડી શકે જે દારૂ ને એ બધું એમ પેલું સિગરેટ માં ને એમ એ લોકો નહીં તોડી શકે. એ સિવાય જો આપણે બ્રેકઅપ ની સિચ્યુએશન ને હેન્ડલ કરી લીધું, લડીને પોતાના માઇન્ડ આખું લડતું હોય રોજ, લડીને કરી લીધું તો તમે બહુ જીતી જાઓ. કઈ હમણાં કોઈનાથી કઈ ગાંઠ ફાટતી નહીં આપડી, એકદમ મસ્ત ચીલ છે, એકદમ કઈ જ પ્રોબ્લેમ નથી. એટલે તમારી આજુબાજુ બધા દોસ્તારો હશે ને એ બધા ગમમાં ગયા હશે, ખોટી વાત. તો એના માટે આ વસ્તુ બહુ વધારે જરૂરી છે કે ભાઈ તમે એ લોકોને આઉટલાઈન પર નહીં આપો. એવી સારા અમુક suggestion. ચૂતિયા હોય હા, તમે કે પીતા હોય તો હા, પીની ભાઈ આ બધું ઊંચું થઈ હા ગયા. બ્રેકઅપ થયું પીની ભાઈ પીનીભાઈ. ચૂતિયા છે બધા, એ બધું નહીં, ખોટી વસ્તુ. હાવ વાહિયાત થિંકિંગ લેવલ છે, હાવ વાહિયાત. તો હા. તમે બી એની તમે પોતે તો પીવો છો, તમારો શોખ છે, તમારી પહેલા એક હેબિટ થઈ ગઈ,
પણ જે થયું છે એને તો નહીં એવી લાઈનમાં લઈ જાઓ, એ વસ્તુ બહુ ખાસ કેવું છે એમ. તમારી આજુબાજુ કોઈ પણ હોય તો એને પ્લીઝ આવા તો રસ્તે હવે મારી મેં સ્ટોરી પાછી કન્ટિન્યુ કરીશ કે મારોમાં ટર્ન એ જ છોકરી સાથે આપણું પાછું સેટિંગ થયેલું પ્રોપર વાતચીત ને બધું થયેલું, પણ એના પર પછી આવશું. હવે આપણે આવીએ ઉર્વિલભાઈ પર. ચાલો તમારો સ્ટાર્ટઅપ. અમને બધાને પણ જાણવું છે કે ઉર્વિલનો કઈ રીતે પહેલો પ્રેમ હતો અને કયો હતો એ પ્રેમ, એ જાણીએ આજે આપણે. એ જાણવાને અમને બહુ ઉત્સુકતા છે. સૌથી પહેલા તો એમ કહો કે પહેલો પ્રેમ મારો એક જ હતો, પણ એના પહેલા જે ઘણી બધી છોકરીઓ એફર્ટ્સ કર્યા છે, એટલે હું એને ઇગ્નોર તો નહીં કરી શકું, બટ મારા તરફથી એ લવ નહીં હતો. જે લવની ફિલિંગ તો ને એ લવ નહીં હતો. હા ભાઈ, ખાલી આપણે મસ્તી ધમાલ થાય છે, થોડી વાતચીત થાય છે. તો હું 11th માં હતો, તો ત્યારે હું ડાન્સ કોમ્પિટિશન ને બધું સ્કૂલની અંદર બધામાં રહેતો, બરાબર. તો વાણીઓ પછી આમ ડાન્સ કરું એટલે કેવું છોકરીઓને બહુ ગમે ને એવી પર્સનલ ખુન્નસ બધા છોકરાની હતી સ્કૂલમાં કે આ એની બેનને ડાન્સ કરીને બધાનું ઓ છોકરી વાવ વાવ લઈ જાય. તો ત્યારે છે ને મારો એક આમ એ હતો, આમ પોઈન્ટ ઓફ વ્યૂ કે હું કહેવાય, જે કઈ બી કહેવાય કે ભાઈ હા કે ભાઈ હું ડાન્સ મારા પોતાના માટે કરું છું, નહીં કે કોઈ છોકરી માટે કરું છું. આજની તારીખમાં કોઈ મને કહે ને કે ભાઈ ચાલ આપણી છોકરી માટે ડાન્સ, તો હું કોઈ દિવસ ડાન્સ નહીં કરું. જો કે બધા ડાન્સરની એવી થિંકિંગ હશે મારા ખ્યાલથી. એટલે બધા એટલે કેવું છું બધા ડાન્સરો કઈ એક છોકરીને ઇમ્પ્રેસ પોતાના માટે જ કરતા હોય, પણ ત્યાર પછી બીજો બધા ટર્ન લાગતા હોય, બરાબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતે મેં પરફોર્મ કર્યું ને બધાને ખબર કે આ ડાન્સર છે, પણ હું જે લોકોને ગુરુ માનતો ને, તો એ લોકોએ પહેલેથી એક જ વસ્તુ કે આ બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે, આનાથી બહુ દૂર રહેવાનું. એટલે અમે 2 કે 3 જ જણ હતા, 3 કે 4 જણ, પણ ફિક્સ કોઈ બી છોકરીઓને ભાવ નહીં આપવાનો, પોતાના પર એકદમ વર્કઆઉટ કરવાનું ને એવી રીતનું. તો ક્લાસની સૌથી ટોપર છોકરી ને હું ક્લાસનો સૌથી લોફર છોકરો, એટલે એકદમ ધમાલ મસ્તી, ગમે તેમ બધાને બોલી દેવાનું, પછી બધી છોકરીઓને ઉતારી પાડવાની એવી રીતના. ને મારા અંદર એ ફિક્સ કે ભાઈ હું કોઈ છોકરીને ભાવ નહીં આપું, બરાબર છે. હવે આમ ફ્રેન્ડ સર્કલમાં કેવું કે આનું સેટિંગ હોય બધાનું. 11th માં તો બધાના 10માનું પડે, એટલે 11th માં બધા નવા છોકરીઓના એડમિશન થયા હોય એટલે બધાના સેટિંગ હોય. તો મને છે ને અહીંયા મૂછ નહીં આવતી હતી. હવે એ ટાઈમ પર બધાને થોડી પેલી મૂછ આવી જતી હતી ને એવી રીતનું હતું. અલગ ગમ હતું. હા, હીરોએ એ વાળું તો અલગ ગમ. અહીંયા પાણી રાખી દીધા 4 પિરિયડ, તો અહીંયા છે ને આમ ખાલી અહીંયા પાણી લાવવા દઈએ ત્યારે તો અરે આ વસ્તુ અહીંયા મૂછ નહીં આવે ને, તો અહીંયા પાણી રવા દઈએ ને પસીનો થાય ને તો બી લૂછવાનો નહીં ને એવી બધી ટ્રાય. પછી આપણને આવતો નહીં તો પેલા ઊંધા અસ્ત્રા મરાવીએ એવું બધું એ મૂછ માટે કર્યું છે. એ મૂછ માટે જસ્ટિન બીબર નો એક ટ્રેન્ડ હતો એમ, તો સ્પેશિયલી એમ ને વારમાં કોપરેટ લખીને આમ બધા નીચા કરતા આમ રે ટાટા ને એવું કરું. ત્યારે તો એવું હતું, એવું કરેલું બહુ મજા આવતી હતી. એ છોકરીએ કોઈને શેર કર્યું કે ભાઈ મને એવા બહુ ગમે છે, બરાબર. હું એને બહુ ગમતો હતો. હવે એને કોઈને શેર કર્યો. હવે એ છોકરીએ ધીમે ધીમે કરીને આખા ક્લાસમાં વાત ફેલાઈ નાખી. હવે મને બી ખબર પડે કે ભાઈ પેલી લાઈક કરે છે અને પેલી, હવે મને જે લોકોની આને લવ એટલે આમ પેલી આમ શું કહેવાય, નોર્મલ જે છોકરી સામેથી આમ ફિલિંગ થઈ હોય, તો એની હાઈટ બી નાની, શોર્ટ હાઇટેડ, એકદમ શોર્ટ હાઇટેડ. પણ એરિયા એકદમ કોઈ બી છોકરાની आता સ્કૂલમાં વાત નહીં કરે, આમ નીચે મોઢું રાખીને આવે, નીચે મોઢું રાખીને જાય, એને એના કામથી મતલબ, બસ બીજું કંઈ જ નહીં. થોડુંક બી આમ કોઈ નહીં. પણ એને પેલીને શેર કર્યું, એને એમ કે કોઈને શેર નહીં કરે, તો એને કરી દીધું. પછી ભાઈ મેં મારા ફ્રેન્ડ દીપ જે એની આવે, તો મેં એને કીધું આવું છે. તો દીપ તો હવે એકદમ ભયંકર ખતરનાક, તો એને ચાલુ કર્યું એ વાણિયા પેલી છોકરી, અરે પરબ હોય પેલું ખબર પાણીની પરબ. તો હવે ત્યાં છે ને ભાઈ એ પાણીની પરબ પર ભાઈ એટલી બધી વસ્તુ થતી હતી જેની કોઈ લિમિટ જ નહીં, એમ ખતરનાક બધી વસ્તુ તો એરિયા આવી આમ એકદમ શાંતિથી. ને પેલા દીપે ત્યાં બધાને ફિલ્ડિંગ સેટ કરેલી હતી, બધા 5-10 લોકો આવીને ઉભા, એ વાણિયા ભાઈ પેલી આવીને ફટાફટ ડાયરેક્ટ ક્લાસરૂમમાં. હું જૈન છું એટલે મને આવી રીતના વાણિયા બધાના શોર્ટ ફોર્મ હોય જ એમ, કોઈ એના પપ્પાના નામથી બોલાવતો હોય, કોઈ એને અટકથી બોલાવતો. અમારી સ્કૂલની અંદર ખાલી 2 કે 3 કે 4 જ લોકો જૈન હતા એમ, તો એમાં મને વાણિયો કહેતા મારા ફ્રેન્ડ લોકો. તો એવી રીતે ચીડવાનું થોડું સૌથી પહેલા સ્ટેજ જ આવ્યો હતો ચીડવાનો. પછી આમ ક્લાસમાં એકબીજાને જોઈ, ખાલી આમ સ્માઇલ કરી દે. પછી એકવાર શું કહેવાય, સ્કૂલની અંદર પેલું ફેરવેલ જેવું આમ હોય, તો એની અંદર અમે લોકો ખાલી હાય હેલો
નોર્મલ હાય હેલો થયું, હાય આમ હાથ મલાવ્યો ત્યારે પહેલી વાર કોઈ છોકરીને આવે આમ હાથ મલાવ્યો, હાથ મલાવ્યો એટલે આપણને તો પેલા આમ ધક 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 એવું ચાલુ થયું. પછી મારી એની બીજી ફ્રેન્ડ હતી તો એ મને મળી, એ મારા મમ્મીની ફ્રેન્ડની છોકરી થાય. એમ કે પેલી તને લાઈક કરે છે ને આવું તેવું. મેં કીધું ઓકે કઈ વાંધો નહીં, પણ મેં આ બધી વસ્તુમાં થોડુંક બી પડવા માંગતો નહીં, કેમ કે હું આમ તારે એકદમ ફોકસ. મેં કીધું હું ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં એટલે આ બધામાં નહીં પડે, આપણે ખાલી ફ્રેન્ડશીપ રાખીએ, મને વાંધો નહીં. તો પછી પેલીને ફ્રેન્ડશીપનું કીધું ને તો એ એકદમ ગાંડી થઈ ગઈ ને એને તો આમ મજા આવી ગઈ. તો પછી ધીમે ધીમે અમે 3 જણા મળ્યા, વાતચીત થઈ. તો પછી એ વાતચીત થવા લાગી બધું આમ આ લવ વાળું તો મેં એને ચોખ્ખું ના જ પાડી દીધું. તો પછી એ મને તારે સિચ્યુએશનશીપમાં રહેવું શું કે તારે સિચ્યુએશનશીપમાં નહીં, લવ વાળું એકદમ લવ વાળું તો એને ના પાડી. હું હતું ભાઈ હા, કેમ કે મારાથી ભાઈ મેં એટલું ક્લિયર હતો કે મારે પેલા રિયાલિટી શો કરવો હતો, મારે રિયાલિટી શો ના સપના જોયા, એટલે મારે થોડુંક આમ મોટા ટાર્ગેટ રાખેલા હતા, એટલે મારે એ વસ્તુ કરવી હતી જ નહીં એમ. એટલે મેં એને પહેલાથી હોપ શું કામ આપું કે મેં તને લવ કરા અને આવું તેવું જુઠ્ઠું કામ બોલ્યું એમ. ના બરાબર છે, લોયલ તો લોયલ એકદમ પ્રોપર ભાઈ મેં એને એકદમ ક્લિયર કે મને લવ નહીં થાય, મેં લવ નહીં કરા, બરાબર. પછી અમે લોકોએ એમ કીધું ચાલ આપણે મૂવી જોવા માટે જઈએ. મેં કીધું સારું. તો ત્યારે 40 રૂપિયાની ટિકિટ હતી અહીંયા રૂપાલી સિનેમામાં, બરાબર. એને કીધું મારી ફ્રેન્ડ હું આપણે 3 જણા જઈએ. મને તો એવું જ નહીં આપણે 3 જણા જઈએ છે. ભાઈ ત્યાં ગયા, મારા ઘરેથી બી ભાઈ 2 કલાકમાં બહાર નીકળવાનું, એટલે મારા પપ્પા ને મારા મમ્મી તો બહુ સ્ટ્રીક હતા ભાઈ. છોકરીઓના ઘરે સ્ટ્રીક ને એવું મારા ઘરે સ્ટ્રીક. તો ભાઈ બહુ ભયંકર સ્ટ્રીક મારા ઘરે. તો પછી અમે લોકો હમણાં રહેવું જોઈએ એના ઘરે. તો મેં જુઠ્ઠું કીધું ઘરે, મેં કીધું ડાન્સ ક્લાસ પર પ્રેક્ટિસ માટે હું જાઉં છું, બરાબર. એમ કે સારું, એમ કે આવીએ છે નાચીને હું થવાનું છે આમ તેમ. મારા બાપા અને મારા મમ્મી પાછા બપોરના ફોન કરે સોનું આટલા વાગે જવાનું છું, તો એને જવા દેવ. આટલું બધું સ્ટ્રીક. પછી મારા પપ્પા હા પાડે તો પપ્પાને પૂછું છું, હવે ત્યાં લગીને તો પેલી ટિકિટ બિકિટ બધું ડન કરી નાખેલું તો બુક. આપણે તો ગયા ભાઈ એકદમ આમ થિયેટરમાં પિક્ચર જોવા માટે. તો પહેલી વાર કોઈ છોકરી અને થિયેટરમાં પિક્ચર જોવા ને તારે તો કેવી ધકધક થાય ભાઈ. અહીંયા તો કેમેરા હોય, અહીંયા તો આમ હોય ને પેલી છોકરી ડેરિંગ વાળી મને લઈ જાય એમ કે ચાલી તું એમ કે આવી રીતના. છોકરી એક્સપિરિયન્સ વાળી હતી. ના એ એક્સપિરિયન્સ વાળી નહીં હતી. એને હું બહુ ગમતો હતો બસ. ને એવી હતી મારા બ્રહ્મા જીવે જાય ભાઈ. ના ભાઈ ભાઈ ની હતી. ઉભો રે ભાઈ. એક સાઈડ એમ કે નીચું જોઈને એમ ચાલીને જાય ને નીચું જોઈને આવે, એક સાઈડ એમ કે તું ગભરાઈ જાય હું વહેલી છું. હા પહેલેથી પણ આવી રીતના વાતચીત બધી ચાલુ થઈ. બરાબર વાત તો સાંભળ. હું સાયકલ લઈને રામનગર પાસે સાયકલ મૂકી ભાઈ. એ બી રિક્ષામાં આવી હતી, એ બી રિક્ષામાં ઉતરી. આ કયો પ્રેમ છે? આ હમણાંના કોઈ પ્રેમ સાથે લાગતો? ના હમણાંના કોઈ પ્રેમ એક જ પ્રેમ હતો, બરાબર. હવે એ બધા પ્રેમ સાથે કોઈ લાગતો વળગતો પ્રેમ જ નહીં. આ સ્કૂલ વાળો પ્રેમ છે, 11th નો. 11th હા ફર્સ્ટ. એ પહેલા ઓડિયન્સ ને ક્લિયર કરવું જો જોઈએ. ઓડિયન્સ જો સાંભળો, જે તમે જોવા માંગો છો એ પ્રેમ નું કઈ જ નથી. મારો એ જે પહેલો પ્રેમ હતો એ જ છે. પણ આ એના પહેલાનું જે કઈ બી થયું હતું ને, તો એ વસ્તુ એ મોમેન્ટ તમને શેર કરવા માંગુ છું. આ કોઈ બીજી છોકરી છે. આ કોઈ બીજી છોકરી છે, એ છોકરી નથી. તમે જે હા બસ એમ કહી દે ને. બચપનની. તો અમે લોકો મૂવી જોવા માટે ગયા. પહેલા તો અમે પેલું ટિકિટ બિકિટ આપે એટલે નાનો ત્યારે બી એકદમ નાના દેખાતો હતો. તો ગયા પેલા વોચમેન લોકો બી એવી રીતના જોયું. મેં કીધું મારી તો ગાણ જ ફાટ્યા કરે. મેં કીધું શું થાય છે. એટલે આમ ગયા ભાઈ, પસીના છૂટી ગયા. ત્યાં થિયેટર ની અંદર પેલા બહાર આમ ઉભા રહેવાનું 10-1 મિનિટ ત્યાં ઉભા રહ્યો. આમ અહીંયા ઉભી રહી, અહીંયા બાજુમાં બેસેલી હોય ને, અહીંયા બાજુમાં ઉભી રહેલી હોય ને, એ વાત કરે મારી હતી. અંદર જઈને આપણે વાત કરીએ. પછી મેં એને પૂછ્યું તારી ફ્રેન્ડ, એમ કે એના મમ્મીએ એને નહીં આવવા દીધી કરે છે. મેં કીધું તો એક કામ કરીએ. નીચું જોઈને આવતી નહીં. એનો ફૂલ તૈયારી છે છોકરી. પછી મેં એને એવું કીધું, મેં કીધું તો એક કામ કરીએ, આપણે કોઈ ગાર્ડનમાં બેસીએ, કાં તો કશે બીજે આપણે ચાલ્યા છીએ. એમ ગાડી તો છે નહીં. એટલે બીજે જવાનો તારો તાત્પર્ય બીજો તાત્પર્ય હતો કે એમ થિયેટરની સીટ પર એમ ભાવે એવું નહીં. થિયેટરની સીટ પર ફાવે એવું નહીં. થિયેટરમાં એવું કે ભાઈ
પકડાઈ ગયા તો કોઈ એના ઘરવાળું જોઈ ગયું તો મારા ઘરવાળું જોઈ ગયું તો એના ભાઈ લોકો તારે તો મગજમાં કેટલા બધા વિચાર આવે એના ભાઈ લોકો આવીને મારી દે મને પેલી પલટાઈ જાય ને એવા બધા વિચાર થિયેટર સારું પડે ને બધું ગાર્ડન માં જાય તો આ તો ખુલ્લા મેદાનમાં આવી ના પણ ગાર્ડન માં તો આમ કઈક તો આપણે આમ સેફ ભગાય એમ, ભગાય. હા બગાય અને સેફલી કહી શકીએ કે ભાઈ ફ્રેન્ડ છે થિયેટર ત્યારે ઓયો થોડી હતા ત્યારે તો થિયેટર જ હતા થિયેટરમાં બધું થતું હા તો પછી ગયા હે પિક્ચર જો એનું મને સોંગ બી એ પિક્ચર બહુ મસ્ત હતું નીલ નીતિન પેલો મુકેશ? ના 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 નીલ નીતિન મુકેશ નહીં પેલો હમણાં પિક્ચરમાં કોણ પેલો ડેબ્યુ આપવા માટે આવેલો હતો હશે ચાલ ને. અરે પેલું સોંગ ગાઈ લે ને તું બસ પટન તને યાદ છે ઓ બસ એનું બી આવે તેરે કરીબ જો હું શકું નીલ નીતિન ખ્વાબ હા, સજા નીલ નીતિન મુકેશ જ છે. પેલું સ્કેટિંગ વાળું હતું નીલ નીતિન દીપિકા મુકેશ પાદુકોણ જ. આ નીલ નીતિન મુકેશ જ હા. તો પેલા બેઠા તારે બી લાઈટ ચાલુ હોય 10 મિનિટ તારી બી ગાન ફાટતી એટલે મેં તો એટલો ફટતું ભાઈ કે એને બેહાડી મેં કીધું 1 મિનિટ વોશરૂમ જઈને આવું એટલે 15-20 મિનિટ લગીને વોશરૂમમાં ને વોશરૂમમાં જ રહ્યો મેં કીધું હવે આખું બધું અંધારું થઈ જાય પછી હું જાઉં એટલે કોઈ મને જોઈ નહીં પછી હું ગયો મોબાઈલ કઈ નહીં મારી પાસે ગયો બેઠો હાય મેં કીધું હાય હેલો મેં કીધું પછી બધી વાતચીત આમ નોર્મલ બધી વાતચીત ચાલશે મેં કે શું વિચારે છે તું મેં કીધું કઈ નહીં મારી તો બહુ ફાટા યાર એમ કે ચીલ કરે જો પિક્ચર પછી આમ પિક્ચર ચાલુ થયું બેઠા પછી આમ થોડુંક હું કે ઉભો રહે નહીં ના વાત આપણે શેર કરીએ આપણને કઈ વાંધો છે નહીં આમ આવ્યા નજીક થોડું કામ થયું મારી તો આમ મારી ગાન ફાટે હું આ લિટરલી આ જો આ ઊંઘી ગઈ એની એમ હાથ આમાં હતો. ના હાથ આમ નહીં હતો મારો હાથ આમ હતો આમ હતો. હા એનો હાથ આમ બરાબર પછી પેલું અજવાળું આવે ને થોડુંક આમ પેલું અચાનક આમ પેલું આમ લાઈટ પડે પહેલા તો ભાઈ મેં છોકરી એટલો બધું હતો થાય, પછી થાય. એને પિક્ચર વાળું બધું પૈતું ને એ બધું ત્યારે બી એને કીધું મેં કીધું જો હું જૈન છું મેં કીધું આવી રીતના આપણું કઈ થવાનું છે નહીં મારા ઘરેથી બહુ સ્ટ્રિક્ટ છે બરાબર છે એટલે મારું બધું બંધ થઈ જાય એના કરતા આપણે લોકો સ્કૂલની અંદર વાતચીત કરું સ્કૂલમાં આમ તેમ મળો એમ કે તારા બધા ફ્રેન્ડ ચીડાવે આમ તેમ મેં કીધું એ લોકોને કહી દેવાય લોકો હવે કોઈ કઈ બોલે નહીં તો મેં પછી બીજે દિવસે અમે લોકો ગયા પછી મેં પાછી મારી એક જ ભૂલ કે પાછું પેલા દીપને મેં પેલું શેર કર્યું કે ભાઈ આવી રીતના અમે લોકો પિક્ચર જોવા માટે ગયેલા હતા બરાબર? હવે મને એમ કે બે એક દિવસ લગીને કઈ ગઈને ભાઈ જો કઈ બધા ગ્રુપમાં 2 જણા એવા હોય કે જે એકબીજાને શેર કરતા હોય પણ એ લોકોને લાગતું હોય કે એકબીજાને જ શેર થાય છે જેવું કહેવાય એટલે બીજા દિવસે આખા ગ્રુપને જ શેર થઈ જાય અને આખું ગ્રુપ એ દિવસે પેલા માણસને અલગ નજરિયાથી જોતું હોય અને પછી ધીરે ધીરે એની ગાંઠ મારવાનું ચાલુ કરી નાખે પછી એને ખબર પડે કે આ તો બધે ફેલાઈ ગયું ને એ મોલ્લા એ જે મોલ્લો છે ને તો એની અંદર મારા દોસ્તારનો મારા જે ફ્રેન્ડ છે ને એનો ભાઈ બી એની અંદર ફૂલ કેમ કે એની બી હાઈટ નાની હતી તો એને બી એની અંદર સેટિંગ કરવું હતું કે વાણીઓ લઈ ગયો પેલીને વાણીઓ લઈ ગયો છોકરી બહુ મસ્ત હતી ભાઈ કાયદેસર બહુ મસ્ત એકદમ નાજુક નમણી ને એકદમ મસ્ત છોકરી હતી નમણી નહીં લાગ્યું મને તારી વાત પરથી. ના નમણી નહીં લાગ્યું પછી- ફૂલ તૈયારી હતી છોકરીની તો પછી બેઠા પછી દિવાળી આવી બીજા બધા બધું લવ વાળી વાતચીત થઈ ને બધું સ્કીપ કર્યું દિવાળી આવી બધા દિવાળી મારી પાસે હા ઉપર મેઇન ટોપિક Main એની topic. પાસે ફોન હતો આગળનો હવે main મેં topic. એની પાસે ફોન હતો ને મેં મારા પપ્પાના ફોનની મારા પપ્પામાં બી ફોન હતો પેલા પેલો Micromax. Nokia. માઇક્રોમેક્સ ની Nokia. પેલો મોટો, બહુ બધા પેલા મોટો. હા મોટો મોટો પેલા વધારે કીપેડ Motorola. ABCD નું આખું આમ લખાયેલું આવે Blackberry. હા બ્લેકબેરી પૈયાવાળા હતા બાપા તારા તો એ રહ્યો પેલા ફોન હતો હે લાગે પહેલા 6000 નું કરતા લાગે. તો એ ફોન ની અંદર મેં એનો એ ફોન આવ્યો વસ્તુ નોકિયામાં બી છે નોકિયામાં બી આટલું હા, બધું છે. નંબર શેર થયો અને અંદર વાતચીત આ ફેસબુક કઈ નહીં હે કોઈ વસ્તુ આપણે નહીં કેમ કે મારા પપ્પા એ બધા વસ્તુમાં માહિર બધી આખી હિસ્ટ્રી કાઢ નાખે ને એ બધું કરે એટલે એ બધું બી મારા ઘરેથી થોડુંક બી નહીં એટલે ફોન આવે એનો બરાબર મેં એને વાત હલો પપ્પા આવી ગયેલા છે હવે આમ પપ્પા આવી ગયેલા છે ઉપરથી હે મેં એમ કીધું મેં એવી રીતના વાત કરું મેં કીધું રુચિતનું નામ તારું નામ રુચિત સેવ કરેલું છે મારો રુચિત જેની હાથે મારા ઘરે હું અમે બંને હાથે ભણતા હતા રુચિત નામ હતું મેં કીધું રુચિતનું નામ તામાં સેવ કરેલું છે આવી રીતના છે પછી મેં બધી ચેટ કોલ હિસ્ટ્રી આમ ડિલીટ મારું પછી મારા બાપાએ ગમે તેમ કરીને પકડું એકદમ હેવી માં અતુલભાઈ પકડું ફોન લગાવ્યો હલો કોણ એના પર ડાયરેક્ટ એના પર ડાયરેક્ટ હજી એમ કે હલો કોણ
એમ કે અંકલ ઉર્વિલની ફ્રેન્ડ બોલું. પપ્પાએ કઈ સાંભળવા મૂક્યા વગર જ મારું રિઝલ્ટ બી એકદમ હેવી આવેલું હતું. Direct બધું ક્લાસ બધું પતી ગયું. તૈયારી થઈ ગઈ મારવાની. હા, મારવાની તૈયારી. સાંજે આવ્યા બેઠેલા હતા આપણે તો બધા અમે લોકો જમવા 8 વાગે, પપ્પા 7:30 વાગે આવે એટલે 8 વાગે અમે લોકો જમવા બેસીએ. ખાધા પછી ખાઈને મેં કીધું પપ્પા અહીંયા ડાયરીમાં સાઈન કરી આપો. હું છે આ બધું ખબર નહીં પડતી ને આમ તેમ બધું બોલવાનું ચાલુ કર્યું એકદમ ખતરનાક. પપ્પા હવે નહીં થાય, હવે મને લાવો ટકા આવે. મને નહીં ફાવતું નહીં તો હું કઈ રીતે મેં તમને નાચ તો પાડેલી પણ ભણવામાં એટલું નહીં ફાવતું એટલે તો કોમર્સ થયું મેં કીધું હવે નહીં થાય. કોણ છે આ નંબર? આવ્યો આ નંબર? મેં કીધું પપ્પા નહીં ખબર, કેમ કે આટલા ફોન થયેલા છે આટલા વાગ્યા પછી. મેં કીધું પપ્પા મને નહીં ખબર કોણ છે. પછી મેં કીધું હા કદાચ છે ને રુચિત, પેલો રુચિત છે ને રુચિતના ફોઈના એનો નંબર છે, એના ઘરે લગ્ન આવવાના ને તો એના માટે કઈ રુચિત વાત કરતો હતો. મારા પપ્પા આખી ફિલ્ડિંગ સેટ કરી રાખેલી હતી. પછી મારા પપ્પાએ ફોન લગાવ્યો, નંબર સ્વિચ ઓફ. આમ મેં નંબર સ્વિચ ઓફ. પપ્પા કોઈનો છે નહીં. પછી બધી વાતચીત પછી પપ્પા લોકોએ સમજી ગયું, પછી મને સમજાયું આ બધાની આમ તેમ બોયલા મૂકા બધું કર્યું. પછી દિવાળી આવી. આ ફોન પપ્પાએ ફોન કરેલો ને હા. એના પરથી ખાલી એક નાનો કિસ્સો યાદ આવ્યો. અમે ફ્રેન્ડ બેહેલા હતા. એમાંથી એક ફ્રેન્ડને એક ક્લાસ વાળી એક મસ્ત છોકરીનો નંબર એની પાસે આવી ગયેલો. હવે આપણાને કે આનો નંબર આવ્યો મારી પાસે, હું આ ભાઈ આનો નંબર આવ્યો તારી પાસે, હું બટાવ તે રીતે લોડા પેલા પવન તું હતો કે નહીં ત્યારે ખબર પવન એ ફોન લગાવીને વાત બી કરેલી હતી અહીંયા એક બે વાર. હા પછી એમ કે જો તમને બતાવું, અમે બધા ભેગા થયા ને ત્યારે એને ફોન લગાવ્યો. હા વૈષ્ણવી, હમે તેના બાપા ઉચકો એલીના કોણ બાપો છે મેં કે કોઈ કીધું એમ કે એની ફ્રેન્ડ પ્રિયા બોલું છું કે હા હા એના જ અવાજમાં, હા એની ફ્રેન્ડ પ્રિયા બોલું છું. એના જ અવાજમાં બોલ્યો કે ભોસરી ના તારો આ પ્રિયાનો અવાજ લાગે છે ફ્રેન્ડ છો કે બીજી વાર અહીંયા ફોન આવ્યો ને તો કાપી નાખા એમ. એનો બાપા કટ કર મેં કે બુદ્ધિ વગર તું તાર એમ જરા હા એની ફ્રેન્ડ એવું તો બોલ. પેલો એના જ અવાજમાં કે પ્રિયા બોલું છું. પણ આ લોકોના ક્લાસમાં બધા બહુ હેવી હતા, બધા જ હેવી હતા. ઓકે તો તમારી ના હવે હવે આ મેઇન ખાલી વસ્તુ છે કે દિવાળીની અંદર છે ને દિવાળી આવી ને તન્નક તો એને ગિફ્ટ ના તન્નક તારા બધું તન્નક તારા મારી પાસે ફોન નહીં હતો તો એને મને દિવાળીમાં બોલાવ્યો બધું દિવાળી વિશ કરવા માટે. તારે બી દિવાળી ગિફ્ટ એને મને આપી હતી. તો દિવાળી ગિફ્ટમાં કયો ખબર? માઇક્રોમેક્સ નો જે પેલો ફોન આવ્યો ને 3500 રૂપિયા જે આટલો મોટો ફોન મને એને ગિફ્ટ કર્યો આ દિવાળી ગિફ્ટ. હવે તો એને એમ કે મારે એક સરપ્રાઈઝ આપવું છે. બોલ. એમ કે અહીંયા નહીં આપણે જઈએ. મારી પાસે CD 100 હતી, મેં CD 100 લઈને ગયેલો. 40 રૂપિયાનું પેટ્રોલ ભરાવેલું, બસ 20 રૂપિયા 2 દિવસના ભેગા કરેલા. 40 રૂપિયાનું પેટ્રોલ ભરાઈને અમે લોકો ગયેલા. કાં ગયેલા બી તને કેવું, પેલું સ્મિથનું કેફે ને આપણે ગયેલા, એની પાછળનો આખો પેલો રોડ ખાલી. ત્યાં એમ કે ચાલે અહીંયા જો, એટલે ત્યાંથી આમ ફરીને એક જગ્યા અમે લોકો ઉભી રહી. તેને મને દિવાળી ગિફ્ટ આપ્યું માઇક્રોમેક્સ બોલ્ટ ફોનનું નામ. માઇક્રોમેક્સ બોલ 3500 રૂપિયાનો ફોન. ત્યારે તો આ ફોન જોઈને ના ભાઈ ના મેં તો નહીં લેવો. હા ઉભરે આ એક જ મિનિટ આવ્યો ફોન. મારી તો ગાન ભાઈ તારે જ વિચાર મેં કે આ ફોનને ઘરે કા મૂકા આ કરા દે ઘરે તું મૂકી દેજે ને આવી રીતના છુપાડી દેજે, હું બોક્સ લઈ જાઉં છું. મેં કીધું ના મારાથી આવ્યો નહીં થાય. મેં કીધું એક કામ કરીએ આને આપણે વેચી દઈએ, એના કપડા લઈએ. પ્રોપર વાળીઓ ભાઈ. અરે પેલી બિચારી એમ કરે છે કે બરાબર, ભાઈ, proper મારી ભાઈ. વાત થાય તો મેં તને ફોન આપું direct. એને વેચી દીધા, કપડા લઈ લે હેવી. ઓ ભાઈ આપણને તો મેં કીધું આવી અમારા ઘરે એવું નહીં થાય. મેં કીધું આપણે આને વેચીને ફોન આપણે પેલું એ લઈ લઈએ. મેં કીધું એને એમ કીધું એમ કે હારું. એમ કે પછી અમે લોકો પેલા સ્ટોરમાં વેચવા માટે ગયા તો 500-700 રૂપિયા તરત એને લીધેલો હતો. એ આગળના દિવસે લીધેલો, એને તરત આપ્યો એમ ફોન. પછી ગઈ રે પછી એને કેન્સલ કરાવ્યું એટલે 700 રૂપિયા કપાયા. 700 રૂપિયા એટલે કેટલા કહેવાય ભાઈ? એને 700 રૂપિયા એટલે બહુ વધારે કપાઈ ગયા. એટલે 700 રૂપિયા લોસ થઈ ગયા. આમ મેં કીધું કઈ નહીં, જો તમે જરૂર હોય તો એમ કે ના એમ કે આપણે તારો કપડા લઈ લઈએ ચાલ. તો તારે પેલી 3 પીસની ફેશન હતી નીચે સેમ એ ના તો 3 પીસ હતું 3500 રૂપિયાનું ને તારી અંદર 3500 રૂપિયાનું 3 પીસ હતું. કિડ્સના કપડા મોંઘા બનતા.
હા નીચે કે કનૈયા ફેશન માંથી જ લીધેલું હીરો 3 પીસ બી 3500 રૂપિયાનો તને મોબાઈલ અપાયો હોય ને ત્યારે વેચો એની ઓ ભાઈ સાહેબ તો હમણાં તો હીરો 3 પીસ જો ચાઈવા આ બહુ ગમે છે હીરો કે હા લઈ લે ને તો એની અંદર બી પૈસા ખૂટતા હતા તો જે પેલી ફ્રેન્ડ હતી ને જે પેલી ફ્રેન્ડ હતી એની પાસે ફોન કરીને એમ કે મને અર્જન્ટ આટલા પૈસાની અંતર જરૂર છે મારે બોલને ગિફ્ટ કરું એમ કે તને ફોન ગિફ્ટ કરેલો આવ્યો એમ કે તો વેચી દીધો પણ હવે આટલી ગિફ્ટ કરું છું તો એની આવી પૈસા આપ્યા ને 3 પીસ ને એ દિવાળીમાં હીરો 3 પીસ પહેરેલું મેં કીધું હા પપ્પા એ પેલું ડાન્સ કોમ્પિટિશન નું આવ્યો હતું ના રીતના બધું ઘરે થોડું રમાડી દીધું ને હીરો પહેરેલું એટલે હતું. દિવાળીના પણ કપડાનું ભાઈ- સેટ કરી દીધું એને હા પણ ભાઈ એ છોકરી ખરેખર મારા માટે એટલું બધું કરતી હતી પણ મેં મારા એમથી બહુ એને એ હજુ બી મારા વિડીયો જોઈ છે ને એક નવી એકદમ મસ્ત વાત કહ્યું એનો હસબન્ડ છે ને 1 વર્ષ પહેલા એક કે 2 વર્ષ પહેલા એક્ઝેક્ટ રિલાયન્સમાં કોઈ જગ્યાએ મને મળેલો હતો ને એને એટલી રિસ્પેક્ટફુલી મારી હતા એમ કે ઓલું મેં કીધું હા એમ કે ભાઈ તમારા વિડીયોઝ જોઈએ છે એમ કે બહુ ગમે છે એમ કે મારા સરસ, સ્ટાફને સારી ફોટો વાત. પડાવો છે મેં કીધું કેમ છે મજામાં છે એમ કે ઓલ ગુડ એમ કે હા મારા મેરેજ થઈ ગયા છે ને અમે લોકો બહુ વ્યવસ્થિત છે બોલ આજની તારીખમાં બી ભાઈ એના માટે મને એટલી બધી રિસ્પેક્ટ છે ને કેમ કે એ છોકરી બહુ અલગ હતી કેમ કે હા એ 3500 નો કપડા અપાવેલા અરે 3500 ના કપડા અપાવેલા એમની એ મારા માટે અંદરથી હા, બહુ છે. વધારે ફીલ કરતી પણ મેં એને થોડા બી હોપ્સ નહીં આપેલા એમ હા હોપ્સ ની ભાઈ આ મેઇન વસ્તુ છે કે તમને ભાઈ જિંદગીમાં બધું આપો પણ કોઈને હોપ્સ નહીં આપો પણ આજે બી મારી નજરમાં એના માટે એટલી બધી રિસ્પેક્ટ છે ને એને બી મારા માટે એટલી બધી રિસ્પેક્ટ હશે 101%. એ જ જિંદગીમાં તમે બધું જ આપો પણ હોપ્સ નહીં આપો Hopes કોઈને. નહીં આપો કોઈને કેમ કે ખોટા. હોપ્સ ની અંદર એક હોપ ની અંદર માણસ બીજા 50 કામ અટવાવતો હોય ને એક ની પાછળ લાગેલો હોય અને એ એક જ ઇંતજારમાં હોય એટલે કોઈને હોપ નહીં આપો તમારી થતું હોય તો હા નહીં થતું હોય તો ના પાડો અને માણસને છૂટો કરો તમે છૂટા થાઓ ના પાડવાની હિંમત રાખો હંમેશા હા ને એ હા, હું બધું- તું રાખ પહેલા. પણ હું ના ભાઈ હું કોઈને ના નહીં પાડી શકતો. ના નહીં પાડી શકતા એમ નહીં. તો એક Friends હિંમત જેટલા લાવ હોય ને ભાઈ એમની જેટલા બી ફ્રેન્ડ હોય ને હું બધાના ટાઈમ આપું કોઈને ના નહીં પાડી અરે શકતો. એ મારા હા સૌથી તેની મોટા અંદર તું minus point બધાને અટવાવે એના કરતા ના પાડો ધેટ્સ ઇટ કે ના આજે મારાથી નહીં થશે આજે મારાથી નહીં અવાશે મારે તારા સાથે લગ્ન નહીં થશે એમાં પછી મમ્મી પપ્પા જોઈ ગયા અને પછી એનો હા, ભાઈ મને માર્યો, એ બધા ખોટું. બહાના નહીં કરો બધું ઉપરવાળો જોઈ જાય હવે કૃષ્ણ બહુ જોઈ ક્લિયર જવાનો છે બહુ ક્લિયર જમાનો છે બધું ક્લિયર જ થઈ જાય છે હા હા નાની જરૂર નહીં પડતી ડાયરેક્ટ જ બધું થઈ જાય છે તો કે હવે આપણે મેઇન આપણે વિરલભાઈ ઉપર આવીએ છીએ બધા તાલીથી સ્વાગત કરશું વિરલભાઈની સ્ટોરી મારા સાથે જ જોડાયેલી છે એટલે હવે વિરલ કરતા મેચ સ્ટાર્ટઅપ લઈએ વિરલની ને મારી આપણે આવ્યા પાછી પેલી છોકરી ઉપર બરાબર જે હવે મોલ્લાવાળી. હા તો હવે આપણે તો બધું મૂકી દીધેલું કે ઠીક છે હવે થયું જે થયું તે થયું પેલો મેં જે કામ કીધું ને એ બહુ નાનો હતો જે મેં વાત નહીં હવે શું થયું કે અમારો એક ત્રીજો ફ્રેન્ડ હતો એનું એની મોટી ભાઈ સાથે સેટિંગ થઈ ગયું મોટી બેન સાથે સેટિંગ કેમ પહેલા પેલો હતો આ બીજી છોકરી છે ના એ જ છોકરી એની મોટી બેન હતી એની હારે બીજો ભાઈ સેટિંગ થયો હા આ પેલો ભાઈ હટી મારો જ ગયો. ફ્રેન્ડ પેલો ભાઈ હટી ગયો રવિભાઈ એ તો ખાલી હા, વાત રવિ તો મારો ફ્રેન્ડ હતો એ મારું સેટિંગ કરાવતો હતો હા અચ્છા એ હા એ એનું બી એવું જ હતું હા. કે પેલું હા ના જેવું ને ખાલી વાત કર બચ્ચા વાળું. બરાબર. એની મોટી બેનનું એક પ્રોપર એક આપણા જ ફ્રેન્ડ સાથે ભાઈ, સેટિંગ ગોડભાઈ. તો સેટિંગ જ્યારે થયું ને એનું અને જ્યારે ફર્સ્ટ એ લોકોની ફોન પર વાત થઈ ને ત્યારે મેં એની સાથે હતો તો એમ કે હા પછી મેં થોડી વાત કરી હા ઠીક છે મેં કરતો હું. પછી મને કીધું માં ભાડી કોનો ફોન હતો મેં કીધું કોનો કે આનો મેં કીધું એને એ અલગ ખુશીમાં મેં તો એની નાની બેન વાળી ખુશીમાં હતો તો એ એમ કે હું રિચાર્જ કરાવવો પડે ત્યારે રિચાર્જ વાળો જમાનો હતો ભાઈ એ જમાનાની વાત છે ટાટા ડોકોમોની કૂપન લ્યો ઘસવી અને પડે. main વાત, ત્યારે રિચાર્જ ની અમારી દુકાન દુકાન હતી હતી, અને બધું રિચાર્જ એમાંથી થતું આજ સુધી મારા ભાઈ ને મારા બાપાને ખબર નથી મારા ફોનમાં રિચાર્જ એની પેલી સાથે વાત કરવા માટે 10 20 નું ખબર નહીં પડે એવું કેમ કે આખો દિવસ જે રિચાર્જ થયેલું ને એમાં કમિશન બને જે આ કરતા એનું 15 20 25 રૂપિયા એ મારું રિચાર્જ થઈ જાય એવું હતું તે profit એટલે ઘરે કોઈ profit જ Profit નથી. કઈ થતો જ નહીં હતો ચાલ એ ખાલી ધંધો એની માટે હતો કે લોકો આવે રિચાર્જ વાળો ધંધો એવો હતો તો હવે પેલો એની ખુશીમાં એ ફટાફટ ફોન કર્યો મારા જ ભાઈને કે ફટાફટ રિચાર્જ કરી 101 રૂપિયાનું તો એ ફટાફટ ફોન કર્યો કે મારું રિચાર્જ કર 100-200 નું રિચાર્જ કરાવી દીધું એ આખો નાઈટ વાત કરી એને મેં એ જ હોપમાં કે ક્યારે થોડુંક મારી વાત થાય ને મેં પેલીનું ઠુસકું મૂકું હા. તો એ વસ્તુ થઈ એટલે એના જેની જ્યારે પેલો વાત કરતો હતો ત્યારે મને મળ્યો એક ટાઈમ માટે ને મેં વાત મૂકી તો વાત પેલું આગળનું બધું ક્લેશ બધું ભૂલી ગયા છે પણ પેલીએ થોડીક વાત ચાલુ કરી
તો ત્યાંથી વાત ચાલુ થઈ ગઈ અમારી. પણ એવું કઈ નથી કે લવ વાળું આ તે મેં બી છેડ્યું નહીં કે પાછી વાત બંધ કરી નાખી દો, એટલે મેં બી નહીં છેડ્યું. વાત ચાલુ થઈ. હવે શું થવા લાગ્યું કે એક જ ફોન એ લોકો પાસે, પેલા ફ્રેન્ડનો બી ફોન, બરાબર. તો એ વાત કરતો હોય ત્યારે મારી વાત નહીં થાય. જ્યારે એનો કટ થાય ત્યારે એની નાની બેન ફોન કરે મને. એટલે એક જણને બે પછી મેં સેટિંગ કરીને એક ડબલ્યુ ફોન લઈ આવેલો હતો, એટલે ભાઈ મારા પર ફોન હતો. પણ એ બે બેન ભાઈ એક જ ફોન હતો. જ્યારે પેલી વાત કરતી હોય તો એનો કટ થાય પછી આને વાત કરાય. તો અમારી વાત ચાલ્યા કરી, વાત કર્યા કરી અમે બધી વ્યવસ્થિત વાત થાય. પણ લવ વાલો એમ નહીં કે અમે બે એકબીજાના એ છે લાઈક કમિટેડ છે, પણ વાત બધી રીતે એટલે સિચ્યુએશનશીપ જ થઈ ગયો. પણ પેલું નહીં, હમણાંનું સિચ્યુએશન બહુ હેવી છે. તો એવી રીતે વાત ચાલ્યા કરતી હતી બસ. ભાઈ મેં બી મસ્ત કર્યા કરતો. આપણે રોજ હાંત થાય એટલે વાત ચાલુ, હાવ નવરાની જેમ. જે હમણાં આપણને જરાક બી નહીં ગમતું ત્યારે કરતા. પછી એમાં એન્ટ્રી થઈ. એના ઘરે એક દિવસ આવી, એની વેકેશન નો ટાઈમ પીરિયડ હતો, એના ઘરે રહેવા આવી એની કાકીની છોકરી, કઝિન બેન, કાકીની છોકરી એની રહેવા આવી. તો મારી વાત ચાલુ હતી, મારી બાજુમાં વિરલભાઈ બેઠેલા હતા. વિરલ એમ કે હવે એનું નામ શું હતું? એનું નામ પી હતું. પી પરથી હતું. એનું નામ પી હતું. તો આએ કીધું કે મારે બી થોડુંક વાત કરાવની, એની બેન આવેલી છે એની આગળ. તો મેં પેલીને કીધું કે આવી આવું છે, અરે વિરલે વાત કરવી છે. તો પેલીએ ફોન આપ્યો પેલીને, પીને. વી અને પી ફોન પેલીનો પેલી પાસે, મારો આની પાસે. આ લોકો ચાલુ થઈ ગયા. બહુ બધી વાત કરી. અને હા ગઈ હું પહેલી વાર કોઈ છોકરી સાથે વાત કરે કેવી બી લાગતી, ઠીકઠાક હતી, કઈ લેવાનું નહીં હતું. હા ના, એ ટાઈમ લવ એ જ કેવું છું. લવ થઈ ગયો. હા, લવ એટલે ભાઈ ભયંકર લવ. બહુ જ heavy. એ કેવું ને, તો એને ચાલુ થઈ ગયું. એ તો ભાઈ રોજ હાંત થાય એટલે આવું આવે. પછી આને સિરિયસલી પૂછવા કીધું એકવાર. મેં બી પૂછ્યું, પેલીની બી હા આવી ગઈ. પછી આ લોકોનું ચાલુ. હવે એક જ ઘરમાં અમે 3 દોસ્તાર જમાઈ. મોટી બેનનો પેલો, નાની બેનનો હું ને વચ્ચેની. ના, વચ્ચેની બરાબર, સૌથી નાની પેલી હતી. હા. બરાબર. તો આવી રીતે ચાલ્યા કરતું. પછી એની માને હવે આ તો પતી ગયું કે હવે એ દુકાને ચાલ્યો જાય. મેં વાત કેવી રીતે કરું? તો પછી પેલો ફેસબુક પર વાત ચાલુ રહે. એ ટાઈમ પર આવડે નહીં વાત કરતા, હું કરવાનું હું નહીં. ઇંગ્લિશ, એ લોકો ભાઈ ઇંગ્લિશ મીડિયમ ને ઇંગ્લિશમાં વાત કરે. મારે બેન છોડ, મારો દોસ્તાર પેલો આશીષ કરીને છે, એને મેં આપી દીધું, આઈડી બી આપી દીધું, ફોન બધું. હજુ તો એ મળવા, મેં નહીં કેવું કે મળવા જવું, અમે મળવા જવાનું. મેં તો મળવાનું એવું કઈ મને નોલેજ જ નહીં હતું. મેં 1 વર્ષથી વાત કરું, મળતો જ નહીં ભાઈ. અમે છે હું મળવાનું. બરાબર. એવું કઈ નહીં. આ તો એને આપી દીધી આઈડી. પેલા તો ભાઈ એક જ દિવસ મળો, પેલો બધું મીટિંગ ફિક્સ કરી લઈ ગયા, ટાઈમ બાઈમ આપી દીધો ને મંદિર પાસે મળવાની વાત થઈ. મળવાની વાત થઈ. તો આએ મને કીધું કે મળવાનું. મારે તો ધગધગ ચાલ, માં ફાડી મળવા બહાર જવાના. કેવી રીતે આવું બધું તો નહીં મેળ પડે. મને ગભરામણ થતી હતી. બરાબર, એ થયું. અમે ત્યાં મળવા બી ગયા ને, ના ઉભા રહે નહીં ભાઈ, તો સ્ટેપ બાય સ્ટેપ જાય. આએ કીધું મળવા જવાનું જ, આવી તો મંદિર પાસે, અમારા સોસાયટીની બહાર થોડું એમ નીકળે ને ત્યાં મંદિર છે. મેં કીધું કોઈ જોઈ જાય તો? કે કોઈ નહીં જોઈ. ફોર્મમાં માં ભાઈ તો ગયા હતા મળવા. તો ત્યાં મંદિર પાસે પહેલા ઉભા રહ્યા. મંદિર પાસે થોડીક જ બસ ઉભા. એમ મેં તો મારી હાથે પેલી હાથે કઈ વાત બી નહીં કરી. આ બે વાત કરતા તો થોડીક જ વાત થઈ. એમ કે ઇધર બહોત લોગ આ જા કર રહે, તો હમ થોડા और अंदर તો આપણી સ્કૂલ પર हमारी स्कूल पर एक कॉम्प्लेक्स હતું. કોમ્પ્લેક્સની પાર્કિંગમાં અમે ઉભા રહ્યા ને વાત કરતા હતા. और क्या है, एक काको आयो. क्या बेटा लोग कहाँ से आयो? माँ चूड़ी मुतरा ये वाली वाटलाમાં तो कहाँ से आयो? मैं कहा बाबा इधर ही रहते हैं, इधर पीछे ही रहते हैं हम. तो यहाँ क्या करने आयो? ये कौन है? ये जानती है तुमको? मैं को माँ फाड़ी विरल भाग गए भागो. પેલી બે છોકરીને હું કર્યું હું નહીં, એ લોકો રે હતી. અમે બે પહેલા ભાગી ગયા ને ઘરે આવી ગયા. અમે ટેન્શનમાં શું થયું હોય પેલી લોકોનું. પેલી થોડી ધીમેથી એ લોકો આવી, પછી ફોન પર વાત થઈ ગઈ. એ લોકો પૂછ્યું કે અમે કીધું કે ઇધર રહેતે ક્યાં હે આપકો? એ લોકોના સમાજ એ લોકો હમે થઈ કે ક્યાં હે આપકો, ઇધર રહેતે આપકો ક્યાં હે, એમ તેમ વાતચીત કરીને આવી ગઈ. મેં કીધું માં ભાડી. એ પછી મળવાનો પ્રોગ્રામ જ નહીં ગોઠો. મેં મળવાનું, મારું તો બહુ હેવી હતું. આ લોકોનું તો બહુ લાંબુ ચાલ્યું. મારું તો પાછું પતી ગયેલું. પાછા ગમમાં. હા, એ કમસે કમ અમને નહીં કઈ 5-6 મહિના જેવું ચાલેલું, ઉપર ચાલેલું. મારું નહીં. તો એમાં એકવાર વચ્ચે શું થયું, આ મારું ઘર, મારા ઘરની બાજુમાં એક ઘર હતું મારવાડીનું જ. એ લોકો બહુ સારી રીતે એકબીજાને ઓળખતા. તો હવે એ ગામ ગયેલા હતા, ચાવી ત્યાં આપી ગયેલા. આ લોકો શું કરે કે વાંચવા એટલે અહીંયા ઘરે વાંચવાનું નહીં ગમે એવું બધું હતું. પહેલા આપણે બી દોસ્તાર હતા, વાંચવા ચાલી અહીંયા એમ કરીને અહીંયા આવે. આ વચ્ચે એક દિવાલ ને અહીંયા એક બારી. ત્યાં બારીમાં આવીને બેસી જાય. આપણે બી જઈને ત્યાં ઉભા રહીએ, આથી વાતચીત કર્યા કરીએ.
તો એની પાસે એ લોકો પાસે ફોન નહીં હતો, તો અમે અહીંયાથી બારીમાંથી ફોન નાખ્યો, પછી એક ફોન મારો ફોન નાખેલો, એક ફોન ને અહીંયાથી ફોન વાતચીત કર્યા કરી. હવે એની મમ્મી ત્યાં, અંબે તો અચાનક જ એમ ધ્યાન નહીં રહ્યું, એની મમ્મી આવતી દેખાય કે તારી મમ્મી આવી ક્યાં કર, કે ફોન લા પેલી ફોન ફેંકો પણ જાલિયા થાય ને પાછો એની પાસે પડી ગયો, ફોન રહી બારીમાંથી ગયો. થઈ અને એની મમ્મી આવી ને અમે અંદર, મેં કહું માં થઈ ગઈ ફોન હવે. તો થોડી વાર ટેન્શનમાં પછી એની મમ્મી ગઈ, પછી ધીમેથી એક બુક આપી અને બુકની વચ્ચે ફોન મૂકીને રિટર્ન મળ્યો. આવું બધું થતું. ઉત્તરાયણમાં મારા એક ફ્રેન્ડને ખબર કે આ મારું આવું છે, પણ એમ પેલું એને ઉપર નહીં બોલાવો એમ, તો ઉત્તરાયણમાં એમ કે ચલ તું ચલ મેરે સાથે, એમ કે મને લઈ ગયો ઉપર, અને એ બી મારવાડી હતો, હારી દોડ કે છગા પતંગ લગા, પેલી ઉપર આવી, એ મારી ફિરકી પકડી લીધી મારા દોસ્તારે, મેં ચગાવો પેલા અચાનક એમ કે ઇધર આના લેના ફિરકી પકડ. મેં કીધું માર જોઈ માર, પેલા લાગતા બી બંધ થઈ ગયા ભાઈ, એમ ધીમે જોઈને એમ ત્યાંથી લયા કરવાનું, કઈ વાત નહીં કરવાની, કઈ આટલામાં એટલી ખુશી મળતી ને. ભાઈ મારું એ એન્ડ એવી રીતે થયું, એક ફોન પરથી જ વાત કરતા. હવે પેલા મારો જે મિત્ર હતો ને, જે મોટી બેન હાથે સેટિંગ હતું, ખબર નહીં શું થયું, પેલી એને ફોન આપતી બંધ થઈ ગઈ. મેં બી કેમ કે એને કે નહીં ફોન આપે, એમ કે હવે એ લોકોનો ઝઘડો થાય એવું જવાબ આપ્યું. એ ફોન આપતી બંધ જ થઈ ગઈ. પછી માંડ કોઈક વાર ફોન આવતો ને તો પેલી વાત નહીં કરતી, કોઈ ખબર જ નહીં કેમ બ્રેકઅપ થઈ ગયું. નહીં એ પછી પેલી આવતી હતી મારી વાળી ઘરે, હા. ત્યારે વાત થતી હતી, ત્યારે કોઈ વાર વાત થતી હતી, પણ પેલી ના પાડે એમ કે નહીં વાત કરી, એક્ઝામ આરી આમ તેમ. ત્યારનું પૈટું ને એ વાત જ નહીં કરે, જોઈ નહીં સામેથી જાય, માં જોઈને તું શું થઈ ગયું, કોઈ જાતનું કઈ રીઝન નહીં મળ્યું, આજ સુધી બી નહીં મળ્યું, આખું ઇગ્નોર. માં સુધી ગમવા ભાઈ પાછો ગમવા એની બેન ને, પછી પ્રોપર ગમવા ગયેલો ને પછી નક્કી કર્યું કે છોકરીથી દૂર રહેવાનું, દૂર એટલે બહુ જ દૂર રહેવાનું. એને ભૂલે, એ તો સામે ને સામે રહી, એ લોકો ઘર છોડ્યું ત્યારે જ એને પછી શાંતિ થઈ, એ લોકો ઘર અમારા પહેલા છોડ નાખેલું, એટલે આવું બધું હતું. એ પછી એ મારું 4-5 મહિના અને આ મારો જીવ કેવો પડે, મારી હાથે વાત નહીં કરતી પેલી, આ લોકો મૂવી જોવા જાય, મૂવીમાં પેલી બી હોય, મને ખબર નહીં હોય, ત્યારે જે પેલો મિત્ર હતો ને, આ ભાઈના બેસ્ટ ફ્રેન્ડ હતા, જે પેલા મિત્ર હતા તે. અચ્છા સમજી ગયા. બંને વેસ્ટી એટલે કટ્ટર વેસ્ટી હતા. તો આ લોકો મને ખબર બી નહીં ક્યારે મૂવી જોવા, મારું તો પતિ ગયો જ કેસ. એટલે આમાં તમે છોડી દીધો પણ એ છોકરીને નહીં છોડી આ લોકોએ. હા. એ ને એના બેસ્ટ ફ્રેન્ડ ને. હા, એ લોકો મિત્રતા આમાં અલગ થઈ આ ગઈ. લોકો movie જોવા પણ જાય. છોકરીને નહીં છોડી. હા. સમજી શકો છો. એવા હોય અમુક ભળવા. મને નહીં કેતો ને, મને નહીં બરાબર છે. તો આવું બધું હતું. અને આ લોકો મૂવી જોઈને આવે ને મને પછીથી ખબર પડે આ લોકો મૂવી જોઈને આવે. મેં વિચારું પેલી બી હતી તો એ હતી, આ લોકો વાત થાય ને પાછળ ગોલાવા લાવતો હતા, ગોલો ખાવા જાય, મને કઈ ખબર નહીં હોય, એટલે એવું બધું જીવ મળે. મને તો એટલે બહુ એ જીવ જ વસ્તુ જીવન ખબર નહીં પડે કે આ મારો ફ્રેન્ડ છે, બરાબર છે, મારી ગર્લફ્રેન્ડ છે, એ મારી સાથે વાત નહીં કરતી, આની સાથે વાત કરે છે, આ લોકો ચીલ આઉટ કરે છે, ફરે છે, તો આના બુદ્ધિ નહીં કે મને કેવું લાગતું હોય. તો એને તારી માટે એટલું નહીં લાગતું હોય, એને એ છોકરી માટે લાગતું હોય, એવું થઈ શકે. એટલે સહી. પણ એ ફ્રેન્ડ તો મારો ને, આ friend તો હવે તો નહીં એને લાગતું આંચવી હોય. નહીં આવી ગયો. અચ્છા, એવું હોઈ શકે. બસ. બસ તો એના દીકમાં નહીં ચાલ્યો છે. તો આવું બધું હતું યાર. તે ત્યારે એટલે હા, તો એટલો જીવ વળતો, એવો બહુ જીવ એટલો બળ્યો છે ને મારો જીવનમાં કે હવે કોઈ જીવ નહીં વળતો. તો એ મારું પહેલા જ બધો જીવ બહાર લાગ્યો એટલે બચેલું જ નહીં ભાઈ. જીવ આવવાનું. મારું 4-5 મહિના ચાલ્યું, એ પછી આપણો મેં 12મા માં મારું તો હતો. એ પછી ચાલ્યું જ નહીં. 4-5 આ લોકો તો ચાલેલું ભાઈ, બે જણનું તો બહુ ચાલેલું. લાંબો. બે ચૂતિયો. વરસ ઉપર છે. એટલે 4-5 મહિના અને પહેલા ચાલ્યું. ચાલેલું એટલે ભાઈ આ મારા ભાઈ શું કરે, પણ મેં કેવું ને તું બહુ ફાસ્ટ પતાઈ દે, તું એમ સ્ટોરી કરી લઈ સ્ટોરી કાલે જ લેવું હા, હતું. લે. હમણાં હું ગઈ 4-5 મહિના ચાલ્યું, પછી 12માની એક્ઝામ પતી ને બધું પત્યું, એ પછી મેં જોબ પર ગયો. એ જોબ પર મેં પેલા 12માની એક્ઝામ એને અમે મૂકવા જતા સ્કૂલે, તો મૂકવા જતા હતા એના રસ્તાની વચ્ચે એનું ઘર આવતું આની વાલીનું, તો એનું ફોન પર વાત કરીને નક્કી થતું કે આ ટાઈમે તારે ત્યાં ગેલેરીમાં ઊભું રહેવાનું છે, તો ત્યાં એમ smile એને pass જો કરીને પછી અમે પછી exam આપવા જવાનું. જવાનું. હા, એવું બધું એવું હતું. છે. ખરેખર હો મારો પ્રેમ તો તમે જ કર્યો છે. એ પછી અમે હું કે મેં જોબ પર લાગી ગયો માર્કેટમાં, તો એ 5-6 દિવસ થયા પેલો માર્કેટમાં કામના હિસાબે વાતચીત ની થાય ને ફલાણું ઢીકનું. 6થા દિવસે એનો ફોન આવ્યો ને કે કાં છે? મેં કીધું, આ તો માર્કેટ મેં એને બતાવેલું કે અહીંયા માર્કેટમાં જોબ કરું છું, એટલી નીચે પાર્કિંગમાં. કે ફોન જમવાના ટાઈમ પર ફોન આવ્યો ને કે આવ નીચે પાર્કિંગમાં. માં છોડી સીધી પાર્કિંગ ને નીચે બાળેલી એની પાસે કઈ સ્કૂટી પેપર હતી, પેસ એવું કઈ હતું ભાઈ, એ લઈને આવી. પ્લેઝર. હા સ્કૂટી Pleasure હતી, pleasure હતી.
મને ખબર क्यों फोन बोन नहीं उठा रहा है ये फोन बोन केम नहीं उचकतो मैं को काम में जे बिजी हो હું છે તો ડાયરેક્ટ એમ બે ચાર વાર જરાક વાર વાત થઈ ઈગો ઓફ કરી લીધું એને પણ નીચે પાર્કિંગ માં બધો એમ પબ્લિક જોઈ છે એમ હક કરીને ખબર એમ પેલો પિલર આવી તો તા પિલર પર એમ લઈ ગઈ એમ કહ્યું મેં કો મેં એમ જો કાય આવું છે એક તો મેં 6-7 દિવસ થી જોબ પર ને 7મા દિવસે તો આવું ભાઈ કે આ હક કરે છે બીજા આ માર્કેટમાં ભાઈ પપ્પાના હિસાબે મેં ગયો હતો આ બી નામ ખરાબ થાય મેં કહું હમણાં તું જા પછી રાતના ગયો પછી મેં એને કીધું કે કેમ ના આવી રીતે આવી કે તું ફોન નહીં આવું જ કે ઇગ્નોર કરે તો શું કરવાનું મારે સિદ્ધટ વાળા પ્યાર ભાઈ બંને સાઈડ હતું ને એવું પછી પેલું ક્રિકેટ વિકેટ રમીને અમે જઈએ આ લોકોને મેં ચોડું બનાવી દઉં કે ભાઈ ઘરે જાઉં છું અમે અમને એમ કે ઘરે જાય છે અમે કે બેસની થોડું રમ્યા કરતા અમે રાત તો અમને કે ઘરે જાય છે તો અમારું ભાઈ કલાક 2 કલાક પછી અમારું બધું રમાઈને પતિને અમારે બહાર નીકળવાનું છે અને ઘરની બહાર એમ એક ટાટિયો દિવાલ પર નહીં ગયા જો એ તો અજુબી છે આમ વાત કરી મેં કીધું આ ભાઈ ભૈરામાં મેં કીધું આ બહુ ખરાબ પડી ભાઈ જાય અજુબી નેચરલી છે કોઈ છોકરો છોકરીને મળવા જાય છે ફ્રેન્ડ લોકોને કહીને જવાનું જ નહીં કે ભાઈ હું છોકરીને મળવા જાઉં છું ચોદું બનીને જ જવાનો છે એ તો જ્યાર સુધી એનું સિરિયસ વાળું નહીં હોય ના એ ટાઈમ બાકી મેં તો કહીને જ જાઉં છું મુંબઈ એ તો હવે સિરિયસ વાળું છે પેલા આ કા કહી છે આ થોડી એની કહે ને એનો હજુ સિરિયસ નહીં કોણ ભાઈ સિરિયસ આ ગાઢ પ્રેમ હમણાંની વાત છે. હમણાંનું તો નહીં હમણાં તો Serious જોવા- એ પૈટું પછી આ રાતના મનની બધા ઊંઘી જાય એ ટાઈમ પર અમે શનિ રવિ નાઈટ આઉટ હતું એમ એ ટાઈમે તો કેવા જ ત્યારે એ ટાઈમ પર અમારું નાઈટ આઉટ હતું મહિનો નાઈટ આઉટ માં બહુ નાઇટ આઉટ એકબીજાના ઘરે ઊંઘી રહેતા પડી રહેતા આ લોકો બે જેવા મમ્મી પપ્પા ઊંઘી જાય ને તો તે ટાઈમ પર પછી ફોન આવી ગયો હતો મારી પાસે ફોન પેલો ગેટ એમ બંધ કર એક હાથથી ગેટ પકડો એક હાથથી ફોન પર એમ વાત કરો એટલે અમે રોડ સાઈડ પર કર ને બધા પબ્લિક એમ જોતું જાય બધા ઓળખે તે ટાઈમ પર કે વિરલ આમ છે તેમ. તત્તણ વાગ્યા સુધી વાત કરતો તત્તણ 4-4 ત્રણ વાગ્યા ચાર સુધી. વાગ્યા પકડીને જ. હા પકડીને જ મારાથી તો કોઈ વાર પહેલા બી નહીં થયું જીવનમાં એ ટાઈમ પર પહેલી વાત. એ પછી મેં કહું હવે એકદમ આપણે સિરિયસ થઈ ગયા હતું મૂવી બી જોવા ગયેલા એ કેવી રીતે ગયેલા એની એક ફ્રેન્ડ એ ટાઈમ પર વચ્ચે ઝઘડો થઈ ગયો એની એક ફ્રેન્ડ hatte ભાઈ મારો એક દોસ્તાર છે એને વાતચીત કરી ને મલાઈવા ને ભાઈ મૂવી અને જોવા બહુ હેવી હતું બધું અમને બધી વાત મળેલી અમે એને કહેતા તો અમારાથી દૂર થઈ ગયેલો એ અમારી પાસે આવતો નહીં ને એવું હા એવું બધું હતું. system હતી. એ પહેલા નીકળે નહીં આ સ્ટોરી આવી દીધી છે લવ એવો થઈ ગયેલો કે ભાઈ moral of the story, હા. સ્ટોરી આની એવી છે એકદમ ગાઢ જેને પ્રેમ. પહેલો પ્રેમ એનો મળ્યો છે એ બહુ નસીબદાર છે એ બહુ રિયલ લવ છે disagree. જેને પહેલો પ્રેમ મળ્યો છે એ બહુ નસીબદાર છે પણ જેને છેલ્લો મળ્યો છે એનાથી વધારે નસીબદાર છે અને જેને છેલ્લો પ્રેમ આપવામાં આવે છે એને ભગવાન કઈ બહુ બધું એક્સપિરિયન્સ કરાવીને આપવા માંગે છે એટલે બહુ મસ્ત છે એ વસ્તુ. હા, તો એ પૈટું ભાઈ મેં એને મારો એ ટાઈમ પર એકદમ સિરિયસ મેં એનું લગન નું બી પૂછી લીધું એને હાથી પાડી ને એ પછી મેં કશે જવાનો આ હતો. તો પાડે જ ને ભાઈ છોકરીઓ લગન માટે તો કા ના કશે પાડે કઈ હા પાડે રાજસ્થાન કે એવી રીતે જવાનો હતો. મેં કીધું ચાલ છેલ્લી વાર એને મળતો જાઉં ભાઈ અને મેં- છોકરીઓ એક મિનિટ છોકરીઓ લગન માટે હતો પાડી જ ગઈ પણ એના ઘરવાળા નહીં માને એના ઘરવાળા નથી માનતા એ તો અહીંયા હા પાડી દે ઘરવાળા માની ગયા આજ પેલું છે કે હોપ નહીં આપવા વાળું એ વસ્તુ આજે તો એમાં હું પછી આગલો આ મારો ચાલ્યો ને દોઢ વર્ષ જેવું ચાલ્યું હોય પણ દોઢ વર્ષ સુધી મેં એને મારું ઘર જ નહીં બતાવ્યું કે મેં કા રહ્યું છું એમ હું તે ટાઈમ પર પછી મેં કહું ચાલ હવે લગન ની વાત થઈ મેં કહું હવે બતાવવા એકદમ દે. ફાઇનલ થઈ ગયું તો મેં કહું હવે બતાવવા દે મેં કશે જવાનો હતો રાજસ્થાન એવું કશે જવાનો હતો મેં એને લાસ્ટ છેલ્લી વાર મળવા બોલાય મેં કહું મળીને જાઉં તો એને મળવા બોલાવીને મેં એ દિવસે એને કહેવાનો જ હતો કે મેં અહીંયા રહું છું આ મારી જગ્યા એમ બતાવવાનો જ હતો મેં કહું મળીને બતાવ મેં એને હજુ ફોન પર વાત કરું છું ને એને એવી ઘરેથી નીકળી ગઈ હતી મેં કહું આપણે પેલું શું કે બ્રિજ ઉતરતા એમપી લીલાના બ્રિજ ની પાસે મળી આપણે તો ત્યાં જતા એટલે મેં ઘરથી નીકળ્યો ને એને એમ જવાનું થયું તો એને જોઈ ગઈ મને કે મેં ઘરમાંથી બહાર નીકળ્યો અચ્છા ને એ મળી જ નહીં ના હા. એ જોઈ ગઈ આ મહિલા પછી બધી જે એકદમ પ્રોપર રીતે વાતચીત થઈ ગઈ ફલાણું ઢીકનું બધું વ્યવસ્થિત થઈ ગયું પણ મને નહીં ખબર એ મને ઘરમાંથી બહાર નીકળતા જોઈ ગઈ હા. ભાઈ મેં રાજસ્થાન ગયો ફોન કરો જો તો ત્યારે તું એ કીધું નહીં કે ના. અમારું ઘર છે હે ત્યારે નહીં કીધેલું તે? ત્યારે નહીં કીધું હમ. કહેવાનો હતો પણ નહીં કીધું પછી હા. મેં રાજસ્થાન ગયો તો
ફોન કરું છું અને ફોન બંધ, મેસેજ ઇગ્નોર, ફલાનું ઢીકનું કઈ જ નહીં. પછી મેં પાછો આવ્યો તારો ફોન કરું છું ને એ જ વસ્તુ કે આપણું ઘર જોઈ ગઈ ને એ દિવસ એના બીજા દિવસથી વાત બંધ. હજુ સુધી વાત નહીં. હજુ સુધી વાત નહીં ગઈ. ભાઈ heavy. ભાઈ આ તો મેં બહુ એક્ઝામ્પલ જોઈ લીધા છે. કેટલો બી ગાઢ લવ હોય, કેટલો બી ગાઢ લવ હોય, આપણને લાગતું હોય કે છોકરી આપણા પર મરી મીટેલી છે, આપણને ક્યારેય નહીં છોડશે. આ ગલત ફેમીમાં નહીં રહો. એ એ પછી લોકોને સાચવો, એ લોકોને જે જોઈએ છે એટેન્શન, પ્રેમ બધું આપો. જો કે મારે બી શીખવાની જરૂર છે, પણ એ લોકોને સાચવવું જરૂરી છે. એકવાર છોકરીએ નક્કી કરી લીધું કે મારે છોડવો છે, પછી કોઈ દુનિયાની કોઈ તાકાત એને રોકી નહીં શકે. એ છોડી જ દે. એટલે પછી આપણે પસ્તાવો કરીએ છોકરાઓ કે ભાઈ એને આંચવી લે તે આમ તેમ ફલાણ, પણ એ ટાઈમ પર સાચવો. એ પછી મેં એને પેલું કે હવે જ્યારે ખબર હોય કે અહીંયા રહી છે તો આપણે એમ જતા એને રસ્તામાં દેખાય. મેં એક વખત ઊભી રહી ગઈ રસ્તાની વચ્ચે જ એના 4 રસ્તા પર. મેં શું છે તો બધું પબ્લિક ભેગું થઈ ગયું. એની મને પૂછવા લાગ્યા હું છે હું ને. ત્યારે પહેલેથી જ આપણો ઘર મેં શું છે તારે શું છે બોલ ને. તો પેલી એટલી વારમાં તો નીકળી ગઈ સન. મેં 2-3 વખત એને પૂછવાને મેં કઈ રીઝન બીજું એક હા, બીજું એક પણ એ વસ્તુ પછી મને ધ્યાન આવી ગયું કે બેન મને કોઈ કીધું કે એનું સેટિંગ થઈ ગયેલું છે. ના એ ઘર જોઈ ગઈ. આને કીધું ને કે ગોલાવાળો પેલો ગોલા ખાય ને ફિક્સ અમે ક્રિકેટ રમી ગોલા ખાતા ભાઈ આ લોકો. ગોલાવાળા ને ચૂંટ્યો. ગોલાવાળા ગાડીવાળાનું નામ દીવાના હે. એનું નામ દીવાના. દીવાના. એક વખત અમે 3 જણ સેમ જ 3 જમાઈ. એક બે ને પેલો 3 ત્રીજો અમારો 18%. 18% ગાડી પર જતા હતા ને પેલી સેમ 2 જણ 3 જણ પાણીપુરી ખાધી. પાણીપુરી ની ગોલો ગોલો. ગોલો ખાધી હતી. તો ચાલુ જ રસ્તામાં ખબર નહીં હું મારી ભંગી એ દીવાના પૈસા મત લઈને ભાભીએ ટુમારે એવી રીતે જોરમાં કહેવાય ગયું. એ બધો બહુ નાનો નાનો પ્રેમ હતો. મજા આવી ગઈ. તું જે રીતે કીધું દિલ જુઓ ઘર બહાર નહીં જુઓ, તો ભાઈ આપણે કેપેબલ બને એવા કે આપણે ઘર એવું કરી નાખીએ. બરાબર તો સાચી વાત એ છે નહીં, નહીં, બધી બરાબર. છોકરીને બધા લોકો જોઈએ જ, ઘર બાર ગાડી બંગલો અરે બધા એ ભલે નહીં જોઈ એ પછી આપણે જોયું ને છોકરીને એ ભલે નહીં જોઈ પણ એના ઘરવાળાનું જોઈ. ઘરવાળા જોઈએ, એ હા. નથી જોતી. ના ના પછી ના એ જોઈ કોણે કીધું? પણ સામે છોકરીનું ઘર બી એવું હોવું જોઈએ. એવું હા. હતું એવું હતું ભાઈ હા ઈચ્છા ઓકે હા તો બરાબર છે. હા. તો એ જ વસ્તુ છે કે બંને સાઈડ સેમ બધું છે જ. એવું નહીં, કોઈ છોકરીને માઇનસ નથી કે કોઈ છોકરાનું માઇનસ Minus નથી. નહીં. એ પોતપોતાના એક્સપિરિયન્સ હોય. મને છોકરીના માઇનસ પોતપોતાની એક્સપિરિયન્સ needs હોય. હા મને છોકરીના માઇનસ પોઈન્ટ્સ ખબર છે, એટલે મેં એ લોકોનું લેવા. તો કોઈને છોકરી હોય એને એવું હોય કે છોકરી હોય ને છોકરા છોકરાના પાસેથી minus experience હોય. એટલે બધું. હોય. અને બીજી એક વાત કે જે છોકરો કઈ વાત નીકળેલી એના પરથી મને યાદ આવેલી કે પહેલા લોયલ હતા તો જે છોકરો હમણાં પ્લે બોય હોય ને એક ટાઈમ પર એકદમ લોયલ હોય, ફૂલ લોયલ હોય. પછી એના એક્સપિરિયન્સ મળતા પછી એ માણસ Playboy Playboy બની જાય. એટલે આ બધું બહુ સર્કલ છે બધું કેમ ચાલતું. કે મેં હતો પહેલા હમણાં તો પ્લે બોય છે. ના એ વચ્ચે હતો હમણાં કઈ વચ્ચે તો. હવે આવી કટ કર. દેખ નહીં એ લોકો તને ખબર મારા ફોનમાં બધા નામ કે ડેરી મિલ્ક હા ચોકલેટ ને બધું સેવ બધી છોકરીઓના ઓનેસ્ટ બધી ભાઈ છોકરીઓ ઓનેસ્ટ છે કે છે. છે. હા એ ઓનેસ્ટ કે છે. હોય છે માઇનસ પોઈન્ટ પ્લસ પોઈન્ટ બધા હોય દરેકમાં. તો હવે આજે તો અમે બહુ નોર્મલ એક વસ્તુ પ્રેમની છે. વાતો કરી છે. એક ટાઈમ આવશે ત્યારે અમે બહુ સિરિયસ વાતો પણ કરીશું. Serious વાતો. સિરિયસ જેમાં અમે બધા રડશું પણ. સિરિયસ કિસ્સાઓ પણ શેર કરશું તમારી સાથે. હમણાં નહીં 100K થઈ જશે પેલું કહેવાય ને કે ભાઈ ફટાફટ. લગન છે મરણ છે ને એ બધું લખાયેલું જ હોય. લખાયેલું હોય છે. તમારે- ભાઈ કઈ ટેન્શન લેવાની. જો મારે તો મેં મારા પર્સનલ એક્સપિરિયન્સ થી કહ્યું કે છોકરી ચાલી જાય ને એના કારણે ડિપ્રેસ નહીં થાવ, ખુશ થાવ. કેમ કે એ પછી તમે જો બેક થવાનો છે ને જે ખુશી મળવાની છે ને એ ગમવાળો પીરિયડ સહન કર્યા પછી અને એક ટાઈમ પર તમે એ જ કિસ્સાની વાત કરતા હશો કે મેં જો કેવો હતો પેલીના ગમમાં પડી રહેતો તો ખાતો નહીં હતો પીતો નહીં હતો, એ ત્યારે બહુ મજા આવશે. અને એ બધું ભગવાને વિચારેલું હોય. ડિપ્રેશન એટલે કે જા જોઈએ મને એક વસ્તુ યાદ આવે ખબર પડે કે આ જાણે કે આપણું બ્રેકઅપ થયું ને આપણે એમ એકલા બેહેલા છે જ્યાં સુધી આપણને કોઈ બીજું પૂછવા વાળું નહીં મળ્યું ત્યાં સુધી આપણે એમ જ છે. જે દિવસે બીજું પૂછવા મળ્યું ને તે દિવસે ડિપ્રેશન માંથી બહાર. તે ઓકે દિવસે તો આ કઈક હતું અમારા પ્રેમના લાઈટ કિસ્સા. આઈ હોપ તમને બધાને બહુ મજા આવી હશે. પણ અમે આ સિરિયસ વાતોને લઈને પણ એક પોડકાસ્ટ કરીશું. બ્રેકઅપમાં કોણે કેવા ટાઈમ જીવા છે, શું છે, ડિપ્રેશન નું કેવું છે. ડિપ્રેશન બ્રેકઅપ તો હોય. ડિપ્રેશન વસ્તુ બહુ તો તમને અલગ બધાને છે. હેલ્પફુલ રહેશે. બસ એ જ છે કે તમને બધાને મોટિવેટ પણ કરવાની અમે ટ્રાય કરીએ છીએ. તો બસ આજનો એપિસોડ તમને ગમ્યો પહેલા અમે હોય મોટિવેટ તો- થઈ જઈએ. આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ફેવરેટ પાર્ટ ટાઈમિંગ સાથે
comment કરો. કરો. અને હા, તમારા ગમમાં જે જતા હોય ને એને વચ્ચેનો થોડુંક કઈ સજેશન આપ્યા અમે તમને. સારી suggestion આપજો. હા. તમે અને જે લોકો એડિટર છે જો જોતા હોય તો કંઈક તમે આમાં પાર્ટ કટ કરીને પોસ્ટ જો કરતા હોય તમને ટેગ કરો, કમીને ફ્રેન્ડ્સ ને ટેગ કરો, કમીને ફ્રેન્ડ્સ લવારા બાય KF ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે એને ફોલો કરો, તેને ટેગ કરો અને જેથી હા, અમે તમારો reshare કરશું. હા, ને તમારો એ રીલ સારો હશે તો આપણે કોલાબોરેશનમાં બી એક્સેપ્ટ હા અને રીશેર તો કરશું જ સ્ટોરી પર. રીસર્ચ તો સ્ટોરી બધાની થશે. નેક્સ્ટ નો ટોપિક પણ કહો. હા. આ કોમેન્ટ ની નીચે કોમેન્ટ બોક્સમાં કહેજો બધી મેં કોમેન્ટ. એવું કેવું ભાઈ કે નેક્સ્ટ આપણો વિડિયો આવે ને એ પેલા 20K પ્લસ થઈ જાય તો થઈ જાય એમાં હું મોટી વાત છે. થઈ જાય આરામથી. થઈ તો મળીએ નવા એપિસોડ સાથે. કે પર બાય બાય ટાટા સી યુ ટેક કેર. બાય. અને દિલથી હું એટલે તમારા બધાની તો ઓફિશિયલ નથી ને, મારી ઓફિશિયલ છે તો ક્ષમા માંગવા માંગુ છું કે મારા પાસ્ટને મેં યાદ કર્યું, મને માફ કરજો, પણ હું હમણાં તો બહુ બધો પ્રેમ તમને જ કરું છું.